ગ્રામ્ય લેવલે અથવા તો આપણા કાઠિયાવાડમાં આ બધું વણાયેલું છે કેમ છે એની કરતા ભાઈ આપણે જેને માનીએ છીએ એનું નામ લઈને અને કે હોકારો આપણે મૂળ તો શું છે આપણે ખબર હોકારો એટલે હું ઘણી વખત હું બહુ ઓછું પૂછું એટલે ક્યારેક પૂછાઈ ગયું હોય તો પણ ક્યાં તો શું છે ભાઈ આપણે તો કહેવાય માણસ તરીકે આપણે આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે અને મને એવું લાગે કે હજી બદલતા આવ ફેક્ટ વાત કરું તો મારે 34 મહિના લાગ્યા હજી તો એટલો બધો ફરક હજી પડ્યો નથી અને નથી પડ્યો એનું કારણ છે કે આપણે એવા માહોલની અંદર જીવી છીએ હું આજની તારીખે પણ હું વાત કરીશ બધું લેવલ ને બધી જ વાત કરીશ પણ આજની તારીખે એક હાવ લોઅરમાં લોઅર વર્ગ જેમાં ઝૂંપડપટ્ટી જેને કહેવાય કે હું એવા સાથીઓ એવા લોકોની ઘરે પણ હું જાઉં છું ત્યાં બેઠું છું ત્યારે આવું ઘણી બધી વખત હું ઓબ્ઝર્વેશન કરું ને ઓબ્ઝર્વેશન કર્યા પછી મને એક વસ્તુ સમજાય એનો ઘણી વાર એકલો વિચાર કરતો હોય કે આજ માણસ કેવી પરિસ્થિતિની અંદર જીવે છે તમે અહીંયા બેઠા છો બરોબર આપણે કેમ આપણે ધ્યાનથી બેસજો અથવા તો આપણે ધ્યાનથી સાંભળવું અને માણસ એવી પરિસ્થિતિમાં જીવે છે કે ભાઈ આજ તમે અત્યારે અહીંથી તમે બહાર નીકળશો ને ઘરે જાશો ને એટલે અહીંની પટ્ટી નીકળી જશે ખબર મોટી કામે જવું બહેનોને તો રસોઈ બનાવી બાળકોને તૈયાર કરવા કપડાં ધોવા પછી બપોરે પછી તૈયાર કરવું વડીલો છે તેની સેવા કરવી ભાઈ કામે જાય તો ટિફિન બનાવવું છે કે નહીં આવી પરિસ્થિતિની અંદર પણ હું મારા મગજને કે મારા વિચારોનું બેલેન્સ રાખી શકું કે નહીં હકીકતે ભાઈએ જે વાત કરી આરસીએમની અને હું તો આરસીએમને સેવા માનું છું હું આરસીએમને સેવા માનું પણ સેવા થાય ક્યારે કેટલા પ્રકારની સેવા હોય ચાર પ્રકારની મન તનથી મનથી અને કર્મથી વાણીથી આધ્યાત્મિક કાર્યને જાણે છે એવા લોકો મનથી આધ્યાત્મિક મતલબ આની વાત કરીએ કે બાકી અત્યારે કોઈ સેવા કરવી તો સેવામાં કેટલા પ્રકાર આવે હું આજે કેસેટ સાંભળતો હતો હમણાં સવારમાં 9 વાગે વાળો પ્રોગ્રામ થોડો વારો છે ને મેં 6 વાગ્યાનો વારો મેં આગળ આવતી તો કાલ વારો આવી ગયો અને 51 મિનિટનો પ્રોગ્રામ હતો એ જે લગભગ 2002 ની કેસેટ છે 51 મિનિટનો પ્રોગ્રામ હતો મારે 4.5 પેજ લખાણા અને એ લગભગ 2.5 કલાક જેવું લાગ્યું મને સાંભળતા 51 મિનિટની કેસેટ હતો ભાઈ 2.5 કલાક લાગ્યા મારે અને 4.5 પેજ લખ્યા મેં હું એની પર વાત કરવાનો હતો કાલ સવારે ઓનલાઈન પ્રોગ્રામ છે ઝૂમમાં હું સવારમાં એની પર વાત કરવા કદાચ આ શબ્દ આજે એમાંથી જ આવ્યો નથી અત્યારે આવી વાત એટલી નથી કરતો પણ એ વ્યક્તિ જે 2002 માં બોલ્યા છે ને હકીકતે વાસ્તવિક જે છે અને ત્યારે એ સમયની અંદર આજે વ્યક્તિ દુનિયામાં નથી એ સમયની અંદર એને મિશન નામ આપ્યું એટલે કદાચ હું આ વર્ડ્સ વાપરું તમારી યારે તો આપણે સેવા કોઈને કરવી તો કેટલા પ્રકારે આપણે કરીએ છીએ તેને કહેવાય એમ સેવા કોઈ પણ પ્રકારે મંદિરમાં કોઈ દારૂ કાઢે કોઈ ચપ્પલ ગોઠવે કોઈ ગમે હા સેવામાં તો ગમે કોઈ ગરીબની મદદ કરે બધું જે સેવામાં ગૌ સેવા કોઈનું ખરાબ ન વિચારી એની સેવા જ કહેવાય કોઈને ખરાબ ન બોલવું એની સેવા કહેવાય ફરક આપી દો ત્યાં ભાઈઓ બે ત્રણ બેઠા અહીં બેહો ને પાછળથી બધા બેઠા માથે બેહો બેઠો ટેબલ છે કેન ઉપર બેહો હું એટલા માટે તમને કહી શકું કે આરસીએમ સેવા શું છે સેવા આરસીએમ સેવા
પણ હવે બીજું હજી એક વાર તમને પૂછું, માણસ સેવા કરી ક્યારે શકે? મન હોય તો જ કરી કે મારે સેવા કરવી. હાલો મને છે, મારું મને છે સેવા કરવા, પણ ક્યારે કરી આપવું? સ્વસ્થ હોય ત્યારે. પૈસા હોય ત્યારે, શરીર સ્વસ્થ હોય ત્યારે, પછી કોઈ હવે કહેશે કોઈ? માણસને સેવા કરવી છે. હું આજથી લગભગ 15 મહિના જેવું થયું, દિનેશભાઈ છેલડી એકવાર જોરદાર ભાઈ જાય છે ત્યારે એ મને વાત કરતા હતા ને, મને કહે કે આરસીએમ સેવા છે, પણ હવે સેવા ત્યારે આપણા મગજની અંદર બેઠે. અમને એક વાતનો જવાબ આપો, જ્યાં સુધી માણસનું પોતાનું પેટ ન ભરાય ત્યાં સુધી એને બીજાનો વિચાર આવે ખરો? ભૂખ્યા હોય તો વિચાર ન આવે જવાન જમાડી દો. એનો રસોઈ બનાવતા કારણ કે હું રસોઈ બનાવું એટલે મને ખબર હોય જ્યાં સુધી રસોઈ બની જાય ત્યાં સુધી આપણે પછી મારે જમવાનો વારો ન આવે. હજી આજની તારીખે હું દર મહિને 2 દિવસ સેવામાં આવું ને, હું આવશું સેવા કરવા, દર મહિને હું 2 દિવસ સેવામાં આવું ને, જ્યારે છેલ્લે 9:30 પોણા 10 જમવાનો ટાઈમ આવે ને, મને હાલે જમવા આપણે પછી શું છે, પછી બાનું મળી જાય, આપણે જ બીજાને ખવડાવવાનું. આપણે હારો કેટલું ઉપાડી લીધું હોય એનું નક્કી હોય. અને સેવા ત્યારે જ કરી શકો જ્યાં સુધી માણસનું પોતાનું પેટ ભરાય બધી જ રીતે. પછી જે વાત કરીએ પૈસા હોય, પૈસા ટકે સુખી હોય તો ભલે, આ શરીર સારું હોય. હું એટલા માટે મેં આ શબ્દ વાપર્યો કે આરસીએમ છે ને એક પ્રકારની સેવા છે. એટલે વાત કરશું, એક ચર્ચા કરીશું. પહેલા તો મારો પરિચય આપી દો. મારું નામ કિરણ વાઘેલા છે. હાલમાં હું અમદાવાદની અંદર રહું છું, છેલ્લા 2-2.5 વર્ષથી રહું છું, પણ શું નહીં એવું એની જેવું થાય. આજે 14 તારીખ થઈ. આ 14 દિવસમાં મારો બીજો દિવસ છે અમદાવાદની. 12 દિવસથી હું અમદાવાદમાં હતો. મહિનામાં ઘણી વાર ક્યારેક 5 દિવસ થઈ જાય ઘનશ્યામભાઈ અમદાવાદમાં, બાકી 25 દિવસ નથી હજી મારો. એટલે ત્યારે એમાં છે, હું એટલા માટે કહી શકું કે ભાઈ જેમ ઉત્તમભાઈ વાત કરી કે સવારમાં ઉઠીને મારે પૈસાની ચિંતા નથી કરવી પડતી. સવારમાં ઉઠીને આજની તારીખે આ તો મારો ગોલ 4 વર્ષ પહેલા મારો પૂરો થઈ ગયો. આજથી 4 વર્ષ પહેલા મારો ગોલ પૂરો થઈ ગયો. જ્યારથી હું 15 વર્ષનો હતો ને ત્યારથી જીવનમાં મારો ગોલ હતો. જેમ ભાઈ કેમ કીધું કે સપનું અને ગોલમાં અંતર છે. સપનું જ છે, જેમાં જ્યાં સુધી સપનાની અંદર તારીખ ન હોય ત્યાં સુધી સપનું રહે, અને એ સપનાની અંદર તમે તારીખ નાખી દો એટલે આપણે ગોલ બની જાય. આજથી 24 વર્ષ પહેલા 15 વર્ષની ઉંમરે મને આવો એક ગોલ લેવડાવવામાં આવ્યો તો મારા દાદા પાસેથી. મને એને કીધું હતું, મને કહે કે અમીર બનવું હોય તો યુવાની બની જવાનું. એટલે મેં નક્કી કર્યું કે જિંદગીમાં પૈસા માટે જો કામ કરવું હોય તો 40 વર્ષ સુધી કામ કરવાનું છે. પછી શરીર હાલે ન હાલે પછી આપણા હાથમાં છે નહીં કાંઈ. પણ 40 વર્ષે અમીર બની જવું, પછી પૈસા માટે કામ ન કરવું પડે. કામ કરવાનું આખી જિંદગી, પણ પૈસા માટે નહીં. મજાની વાત એ છે, હું 35 વર્ષે નવરો થઈ ગયો. એ પછી છેલ્લા 4 વર્ષથી હું આ બારેમાં મેં કામ કર્યું જ નથી, ટેન્શન જ નથી. આજની તારીખે હું તમને વાત કરું, ગયા મહિનાની આરસીએમ માંથી મારી ફેમિલી ઇન્કમની વાત કરું ને તો 1,73,000 રૂપિયા હતી. કેટલી? 1,73,000. બોલતા નથી. જોતું હોય ને તો બોલવું પડે. ઈચ્છા કર્યા વગર કાંઈ મળતું નથી. ભૂખ લાગી હોય ને, ભૂખ, તોય આપણું મન પહેલા ઈચ્છા કરે કે હવે ખાવું છે. ખરેખર પેટમાં બેડા કરે, પણ ઈચ્છા ન કરો પેટમાં પડે. ઈચ્છા કર્યા વગર કાંઈ મળે. અને તમારે જે જોતું છે ને એની ઈચ્છા કરો, તમે ગાંઠ પણ કરો. મારી પાસે આ 30 અત્યારે હાલમાં 2 4 વ્હીલ મારી પાસે છે. હું જ્યારે મેં આરસીએમ ની ઘનશ્યામભાઈ મેં શરૂઆત કરી ને ત્યારે હું રાજુલાથી જ્યારે જાફરત જતો, મને 4 વ્હીલ આવડતી નથી. 4 વ્હીલનું લાયસન્સ પણ મારી પાસે. હું 2 વ્હીલ લઈને જતો ને તો ખબર નહીં હવે કે હું હેન્ડલ પકડતો તો આમ પકડતો, આપણે આમ પકડીએ ને હેન્ડલ, હું આમ પકડતો. અને આ બાજુની સાઈડમાં જેમ ગેરનો દાંડિયો હોય અને કોઈ આજુબાજુ જોતો ન હોય એમ ગેરે ફેરવતો હોય. આને કહેવાય વિઝ્યુલાઇઝેશન. મને ખબર ન પડી જ્યારે પહેલી વહેલી 4 વ્હીલ મારા ઘરની અંદર આવી. મને ઘરની અંદર અમે 4 ભાઈઓ હતી, 4માંથી એકને જ આવડતી હતી. એને ખાલી પૂછ્યું, મેં કીધું કઈ રીતના સ્ટેલઅપ લાગે, કઈ રીતના બ્રેક ક્યાં હોય, ક્લચ ક્યાં હોય. પહેલી જ વખત સીધો 28 કિલોમીટરનો રાઉન્ડ માર્યો તો ત્યારે સ્ટેરિંગ પર બેઠો. આને કહેવાય વિઝ્યુલાઇઝેશનની તાકાત. અને આપણી પાસે એવો સમય જ નથી.
છે પણ મને કહેવામાં આવ્યું હતું કે ભાઈ આવનારા સમયે, કારણ કે એના માટે મારી પાસે કારણ હતું, મને કારણ જ કહેવામાં આવ્યું હતું, કારણ કે આ કારણ એટલા માટે મારે ક્લિયર કરવું પડે. એમાં 3 વર્ષ હું હલવાનો હતો. 10મું ભણી લીધું, પછી 11માં બેહાડ્યો. 11માં બેહાડી દીધો પણ સ્કૂલમાં જવા દીધો. મારો આજની તારીખે લિવિંગ સર્ટિમાં એવું નામ એવું લખેલું આવે કે સતત ગેરહાજર રહેવાથી નામ કમી કરવામાં આવે છે. લિવિંગ સર્ટિમાં આજની તારીખ મારી પાસે લખેલું છે. હવે 11માં બેઠાડ્યો અને અમે વેલસેટ પરિવાર છે. ભાઈએ કીધું મારે 60 વર્ષથી લગભગ જાફરાબાદની અંદર મારે પોતાને પેઢી છે, રાજુલામાં 30 વર્ષથી છે, સુરતની અંદર 42 વર્ષથી છે, અમદાવાદની અંદર મારું જે રેસિડેન્ટની વાત કરું તો 15 વર્ષથી અમદાવાદમાં છે. પણ સંયુક્ત પરિવારની અંદર કેવું હોય ખબર? તમે કાકા દાદાને 14 ભાઈઓ છે અને એ 14 માંથી હાવ ઓછું ભણેલો હોય તો હું 14 માંથી હાવ ઓછું ભણેલો હોય ને તો હું, પણ એ 14 ને ભેગા કરીને એની 1 મહિનાની ઇન્કમ જ્યારે ભેગી કરવામાં આવે, કોઈ નોકરી કરે છે, કોઈ બહાર છે, કોઈ એની રીતે કામ કરે છે, કોઈ મારી જેટલી અત્યારે કોઈ છે મારી જેટલી નથી થતી. બધા પોતપોતાની રીતે ધંધા કરે છે, વેલસેટ છે બધા. આ બધું મળે ક્યારે એમ? કારણ કે ઘણી વાર એવું થાય કે ભાઈ આપણી ઉપર હોત હોય ને, હોત જંગલ હતું એક, ને આ ટીસીજી ના પુસ્તકમાંથી મેં શક્તિકા ખજાના એક પુસ્તક છે, તમને મોકો મળે તો વાંચજો. એક જીવન એક ખોજ અને બીજું શક્તિકા ખજાના, માણસના જીવનના ખોજ વિશે પુસ્તક લખેલું છે અને બીજું માણસની અંદર કેટલી શક્તિ ભરેલી પડી છે. શક્તિકા ખજાના પુસ્તકની અંદર એક વાર્તા છે. એ વાર્તા એવી છે કે ભાઈ 2 છોડ હતા, મોટા વૃક્ષના છોડ હતા અને જંગલ મતલબ ખુલ્લા પવન થપાટો આવે, પાણી આવે, ખુલ્લામાં હતા. બે નક્કી કર્યું કે વાવાઝોડું આવવાનું છે, વરસાદ આવવાનો છે, ચોમાસાનો ટાઈમ છે, હાલો આપણે કામ કરી ગીત જંગલમાં વ્યા જઈએ એટલે આપણને આવું કાંઈ થપેડા લાગે નહીં. એટલે એમાંથી 2 માંથી નક્કી કર્યું. એમાં એક તો હાવ ફાઇનલ કર્યું કે હું નીકળી જાઉં છું, આપણે એવું નથી પતી જાય. એ બે ગયો એવા જંગલમાં ગીચમાં વી ગયો કે સૂર્યની કિરણ, સૂર્યનો પ્રકાશ પણ ન આવે અને છોડ ઝાડ હોય અને સૂર્યના પ્રકાશથી પણ પતવો મળે. ખબર છે ને? ફૂલ ઝાડ નહીં, આપણને મળે, આપણે કદર નથી, મફતમાં મળતું એટલે આપણને કદર નથી. હવે વી ગયા, અમુક સમય થયો, અમુક સમય પછી પાછા ફરીથી મળ્યા અને એક હતું ઘન ઘોર આખું વટ વૃક્ષ બની તૈયાર થઈ ગયું હતું અને એક જે હતું ને કદાચ હતું ને એનાથી દોઢું થયું, કુપોષણ થઈ ગયું. આમાં ઘણા બધાના જીવનની અંદર એવું હોય, બાળપણથી જેને કુપોષણ થઈ ગયું હોય, કુપોષણ કોને કહેવાય? જેની ઉપર વધ છે, મારો દીકરો, જે કાંઈ વાત કરે મારો છોકરો. આજની માતાઓને એવું છે, તરત ફોન આપે. હું તમને હકીકતે વાત કરું, આજની માતાઓને એવું છે, બાળકને ટપલી હટાડવા ન દે. બાકી હું મારા વખતમાં વાત કરું ને, અને આજની તારીખે પગમાં ડાઘ છે હજી. અમે રમતા હતા છોકરાઓ બહાર, બહુ નાનો એવો ઇસ્યુ, છોકરા રમતા હતા અને કંઈક પ્લાસ્ટિક ફળગાવી અને અમે બધા રમતા હતા. બધા એક જણાએ ઉડાડીને આવવા દીધું પગમાં, એટલે પગમાં એટલે અહીંથી ગયું ને સીધું તળિયા સુધી આખો ખાડો પાડી દીધો. હવે એક તો બળ્યો, એક તો વાઈ ગયું, ઘરે ગયો ને ખબર પડી તો હાવડે માર્યો. અને આજની માતાઓ શું કરે? અરે હામે તો જવા દો, ઘરની અંદર તમે જો ને આ ચેક કરો, આજ બાળકને હાથ નથી ઉપાડતા ને એમ જ બગડતું થાય. એ તો ફાઇનલ છે. અને એ નથી એટલા માટે ઉપાડતા હવે વધ્યું છે અને અમારે 4 હતા, એક જ વધ્યું. અને આમાંથી શીખ લીધા જેવી છે. અને સ્કૂલમાં હકીકત આવું છે, આજના છોકરાઓ કદાચ સ્કૂલની અંદર આપણને માર્યા હોય, છોકરાઓ બાળકોને માર્યા હોય ને તો સાહેબને એમ કીધું કેસ કરી દેવો તમારી નથી મારવા દેતા. બાકી મને યાદ છે, મને જે વાંકો રાખ્યો હતો, ફૂટપટીએ માર્યો હતો અને આ જે હું 3 દિવસ સુધી ભૂઈ રહ્યો હતો, મને આજે આ દુખતું હતું 3 દિવસ સુધી. એટલે હું જા ઓલું તો દુકાન ધંધો હોય, બાપુજી ઘરે આવતા હોય ત્યારે ખબર પડે કે આ બપોર સુધીમાં જરા ક્યારેક આટો માર્યો તો ખબર પડે કે ગયો નથી સ્કૂલે. એક દી ફાડી ગયા મને કે કેમ એલા સ્કૂલે નથી ગયો? નહીં, એના પગમાં દુખે છે. કેમ હું થયું? હાસું કહેવાય નહીં. હવે ખબર બીજેથી એમ કઈ નહીં ગયા કે ભાઈ મોકલી દેજો, કાલે સ્કૂલે જાય. મારા મેં કીધું ત્યાં હું સ્કૂલમાં રૂમમાં બેઠો હતો ને આવ્યા કે સાહેબ બોલાવ્યો હતી આગળ બેન્ચ પાસે, આગળની હાવ ટેબલ પાસે બોલાવ્યો મને. સાહેબ કેમ આને તમે આ દુખે દ્રષ્ટિ સાહેબ
સાહેબ કે લેસન લઈને ન આવતો કે તો સાહેબ ને કે 2 નાખો હજી કે હજી 2 નાખો કે. અને મતલબ હું તમને એમ કહેવા એ માંગુ છું કે આ એટલી હદે આપણે મજબૂત ક્યારે બનીએ છીએ ખબર? થપેડા ખાઈ. મનથી મક્કમ બન્યા હોય. આ થપેડા ના ખાતા ને, કારણ કે હું મારા બાપુજી લોકો જાજુ હું જોયું નથી. દાદા ભેગું રહ્યો, કાકા ભેગું રહ્યો, મોટા બાપુજી, કારણ કે પહેલેથી સંયુક્ત પરિવારની અંદર હતા. અને ઘણી વાર આપણે કહીએ છીએ માઈ માં, બીજા ભગડાના વાહ. અને એ જે કાંઈ મને મળવું જોઈએ ને એ કાંઈ મારો વારો જ નતો. જ્યાં સુધી હું પરિણમ ત્યાં સુધી મારો વારો બહુ ઓછો આવ્યો. એટલે આ બધું આવું છે. અને હું આમ જ હું તૈયાર છું. અને ત્યારથી એક ગોલ, કારણ કે બીજું તો કોઈ ઓપ્શન હતું જ નહીં. કોઈને મનની વાત કરીએ, કારણ કે જો આજ કદાચ મનની અંદરની જે વાતો હોય ને આમાં પણ 2 પ્રકાર. જો તમે ખલવી નાખતા હોય, ખાલી કરી નાખતા હોય કોઈ પણ, તો તમે હળવા થઈ શકો. કારણ કે આજમાં અમારે ટીમમાં એક કિસ્સો બની ગયો અને મેં એનું એનાલિસિસ કર્યું, ઓબ્ઝર્વેશન કર્યું, ત્યારે અમને ખબર પડી કે ભાઈ આ માણસે 15 વર્ષથી એવી રીતના એટલી હદે સ્ટ્રેસમાં જીવ્યો છે. ડોક્ટરે એવું કીધું કે આ વ્યક્તિ ઊંઘ જ નથી કરી. અને ખ્યાલે હતો કે 15 વર્ષથી આ વ્યક્તિની આવી પોઝિશન હતી. પણ ત્યારે મને એમ થયું કે આ વ્યક્તિ કોઈની કાંઈ ખુલવું જોઈએ. અને જીવનમાં આપણી પાસે એક વ્યક્તિ એવો હોવો જોઈએ કે જેની પાસે આપણે આપણું જીવ ખાલવીએ. એક વ્યક્તિ હોવો જોઈએ. પછી ચાહે માતા પિતા પણ હોઈ શકે, ચાહે ભાઈ પણ હોઈ શકે, ચાહે મિત્ર પણ હોઈ શકે, ચાહે ગુરુ પણ હોઈ શકે, ચાહે આપણે આરસીની ભાષામાં વાત કરીએ તો ઓફલાઈન પણ હોઈ શકે. આ હોવું જરૂરી છે. બહુ ઘણી બધી ઝીણી બાબતો હું શીખતો હોઉં છું. પણ હું વાત એ કરતો હતો પણ મારા માટે કારણ હતું. કારણ એટલે એમ કે ભાઈ 10મું ભણી લીધા પછી ઉપાડી ગયા સુરત. અને સુરતથી મને એવું કીધું, મને તમે કામની શરૂઆત કરો. એટલે મને આમ તો લાલચ દઈને જ લઈ ગયા. કારણ કે માણસ આમ શું છે હોય એવું કે લાલો લાભ વગર લોટે નહીં. મને નામ દેવામાં આવ્યું આફ્રિકા. આફ્રિકા જવાનું છે, હાલો ઉપડો. સુરત ગયો. એટલે સુરત ગયા ને મને તો પહેલાં પૂછાયું કે ભાઈ આને આફ્રિકા કામ કરી કે કાચા એનો અનુભવ લેવડાવો. એટલે મને બેહાડ્યો ઘાટમાં. ઈરાક સમજાય છે, ખબર છે. ઘાટથી મેં શરૂઆત કરી. અને એમાંય પણ એવી જ શરૂઆત 6 મહિના સુધી શીખ્યો એટલે આમ તો 1.5 મહિનામાં આવડી ગયું હતું. પણ હું સાઈન લાવી ગયો. કારણ કે ભાઈ જે કહેતો ને પીએચડીની, હું જ્યારે આરસીએમમાં આવ્યો ને એ પહેલાં હું ગાંઠિયા ઉપર પીએચડી કરતો. હું કારીગર છું, મારે પોતાનો પરસાણનો ધંધો હતો. આરસીએમ પહેલાં હું ગાંઠિયા ઉપર પીએચડી કરતો. અને એ પહેલાં ઘણા બધા એવા ધંધા છે જેની ઉપર મેં પીએચડી કરી છે. કારણ કે મારો પહેલેથી એક સિદ્ધાંત હતો કે કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા એ કામને 1000 વાર ચેક કરો અને 1000 વાર વિચારી લો. ચેક કર્યા પછી અને વિચાર્યા પછી જો આપણું મન એમ કહે કે આને કરાય અને જિંદગીમાં ક્યારેય પાછું વળી જોવાય. આ મારો સિદ્ધાંત છે. 6 મહિના ઘાટ શીખી લીધા પછી શીખવાનું પૂરું થયું. સીધો ડાયરેક્ટ કેસરી એક્સપોર્ટમાં હું બેઠો. 1.5 દિવસ બેઠો, 1700 રૂપિયાનું કામ કર્યું. હું વાત કરું છું આજથી 23 વર્ષ પહેલા. આજ ઘણા વિચાર કરે એક દિનો 1700 કેમ ભેગા કરવા. આજની તારીખમાં 20 વર્ષ 18 વર્ષ પછી જ વાત કરી. ત્યારે આ સિદ્ધાંત મારા માટે લાગતો હતો કે કોઈ પણ કામ કરો ને ભાઈ 100% જિંદગીમાં હોય 100% કરવાનું. આજે આપણે કોઈ વાતોમાં સફળતા નથી મળતી. આજે આપણે અટવાઈ છે. આજે આપણે કદાચ સંબંધોની વાત કરીએ તો બગડે છે, અથવા કોઈ કામ કરતા હોય તો કામ બગડે છે. આનું એક જ કારણ છે કે હું તન અને મનથી કામને કરતો નથી, એટલે આપણને એની અંદર સફળતા મળતી નથી. હું કાલનું જ એક એક્ઝામ્પલની વાત કરું તમને. આ પાડવી દેખાર હરખી પાડવી. નિયમ એવો કહે છે કે જો દિવસમાં તમે 1.8 તાળી પાડી લો તો 1.8 બોલ આપી નો. અને આ જરૂરી છે. તાળી તો આ સાયન્સ છે. આપણા હાથ હથોડીની અંદર હથેળીમાં છે, નીચે પોતમાં પોઈન્ટ છે. આ એક પ્રકારની એક્સરસાઇઝ છે. જો તમને એવું લાગતું તો ઘરમાં બંધ પાણે રૂમ બારણા પેક કરી લઉં. હું તો ઘણી વાર લડી લઉં છું. એટલે એટલા માટે આનાથી મન ખુશ રહે. આપણું મન પ્રફુલ્લિત રહે. તો એક ફાયદો છે. 45 ફાયદા છે. ચર્ચા આપણે નથી પણ મજા આવે તો પાડી લેતો. કામની શરૂઆત 100% રીતે જો કોઈ કરવામાં આવે, એ શરૂઆત કરતા પહેલા જો એને સમજી લેવામાં આવે તો હકીકતે કામ થાય. હું જે વાત કરતો હતો કે શરૂઆતના મારા 3 વર્ષ એમ જ થયા. હીરામાં બેઠાડ્યો, ન મજા આવી. એકાદ વર્ષ એની અંદર રગડાનો. પછી મને કહેતો બેકરી સંભાળી લ્યો. સુરતની અંદર આજથી 23-24 વર્ષ પહેલા મેં બેકરી સંભાળી. પછી એકલો 17 વર્ષની ઉંમરે બેકરીમાં લડી. મતલબ એવું એમાં એવો એક્સપિરિયન્સ. ત્યાં ન મજા આવી. તાપી નાળિયેર નાખીને લીધા આપણા
ખબર ને તાપીમાં નાળિયેર નાખો એટલે જે સુરત ક્યાંય જાય ખબર છે પાછું આવું જ નહીં. આરસીએમની ટ્રેન છે આજે સુરત નહીં પણ 7 રાજ્યોમાં ફેરવે છે. આપણા તો એમ એકાદ વર્ષ આવેલું અને એમાંય કેવો સમય સવારે 5 વાગે દુકાને જવાનું, રાત્રે 9 વાગે છોડાય, બપોરે 15 જ મિનિટ જમવા જવાનું, પછી વડીલ હોય એ આરામ કરે, છોકરાઓ તો આરામ કરવાનો હોય, ધંધાવાળા હોય ને ખબર હોય. એમ કરતા કરતા 3 વર્ષ ગયા. મને મતલબ અનાયાસે પૂછાઈ ગયું કે મને આટલું બધું બાપ દાદાનું હોવા છતાં હાથ પેઢી ખાય તો ખૂટે એમ નથી, તમે કાને હોલા લગાડી દીધો. મારું લેવા દેવા મારું બગાડ્યું, મારું સપનું હતું ભણવાનું. કે એવું ન હોય. મને કહી કે તારામાં એવું લાગતું હતું એટલે કે ભાઈ તને ઉપાડી લીધો અને કામે લાગી જાય તો શું છે પેલો ટેકો કરતો થઈ જાય. કારણ કે પરિવારમાં હું મોટો હતો, આમ તો કાકા દાદા 14 ભાઈઓમાં હું આમ મોટો એટલે હું 3જો નંબર હતો, બાકીના 2 એ રીતે ભણ્યા પછી લાગી ગયા તો બધે. આજ તો મજા આજ એજ્યુકેશન ત્યારે જોઈએ મતલબ એટલું બધું ભણ્યા પછી પણ હું હમણાંની જ વાત કરું. બોલો મારથી નાનો ભાઈ છે, માસ્ટર ડિગ્રી કરી. બોલો માસ્ટર ડિગ્રી કર્યા પછી 17 વર્ષ નોકરી કરી. હવે નથી મજા આવતી તો યાર દુકાન ખાલી પડી. આ તો ભાઈ છે એટલે આપણે ઓફર આપીએ છીએ અને ભણાવવા માટે પણ મારી જ ઓફર હતી. કારણ કે આપણું નક્કી થઈ ગયું કે આપણા નસીબમાં કે આપણા ભાગમાં આ ખાતું છે જ નહીં, મારો હાલો પડી. કારણ કે હવે જેમ આપણને ચડાવવા માટે મતે કે ઘરમાં જેટલા ભાઈઓ હોય ને માટે હું બેઠો તું તારે જ્યાં જાવ હોય ત્યાં. અને 3 ભાઈઓનું બધું કેવું ખબર, હું કે મારા બાપુજી એક પણ વખત સ્કૂલ નથી જોવા ગયા, કોલેજ નથી જોવા ગયા, હોસ્ટેલ નથી જોવા ગયા, છતાં પણ મારથી નાના 3 ભાઈઓએ માસ્ટર ડિગ્રી કરી. છતાં પણ માસ્ટર ડિગ્રી બોલા ખબર અહીંયા એક જ સિદ્ધાંત હું લગાડતો હતો, ભાઈ બિહાડીને કહું જે કરો ને કોઈ 100% કરજો, બાપા નામ બગાડતા એટલી જ વાત. પણ જ્યારે આ કારણ મેં પૂછવામાં આવ્યું, મને કહ્યું કે ભાઈ છે એમાં તો એવું હોય, આજ ભલે આપણી પાસે ગમે એવું હોય પણ આવનારા સમયની અંદર કેવી પરિસ્થિતિ શું આવે એ આપણને ખબર નથી. પણ તારી ઘરવાળી, તારા મા બાપ, તારા સંતાનો એ જિંદગીમાં ક્યારે પૈસા માટે હાથ લાંબો ન કરવો પડે ને એના માટે કામ કરવાનું. આપણું કારણ ક્લિયર થઈ ગયું, મેં તો કારણ ચોખ્ખું કરી લીધું. આ કારણ આપણે ચોખ્ખું કરતા છીએ કદાચ વરસ 2 વર્ષ કરતા વૈયા જાય અને એમ જ કરીએ. શું કરીએ તો આરસીએમ શું આવે કાંઈ. મને પૂછ્યું 6 મહિના થયા ને એટલે શું કરો, એટલે છોકરા આ બધા રાઈતે 12 1 વાગ્યા સુધી કરો શું તમે? આરસીએમ શું આવે? મજા. મને કે મજાથી ઘર ન હાલે, ઘર સરકાર માટે રૂપિયા છે માહિર આવે તો ફરવાયા. એ પછી મારા સામેથી 6 મહિના માંગવા પડ્યા, મને 6 મહિના આપો. અને એ 6 મહિના પછી મારી ઇન્કમ આરસી મંથલી 25,000 દબાણ. તો 2 વાતે થાય, કાં તો તમે વ્યવસ્થિત રીતે સમજી લો તો કામનું છે, તમને ઉતાવળ હોવી જોઈએ અને કાં દબાણ હોવું જોઈએ. હડકાયું કૂતરો વાહે દોડ્યો કે 15 ફૂટની દિવાલે ટેકી અહીંયા ઉભા કે ભાઈ તમારે ઓલા પણ સાપરું છે અડી જવાનું છે હું ક્યાં લે હડકાયું કૂતરો વાહે દોડ્યું કઈ નહીં. આની જેવી વાત છે. એટલે હું તમને કહું કે ભાઈ જો તમને આરસીએમમાં આવ્યા જ છો, જે પહેલી વાર મિત્રો આપણે વાત કરશું પ્રોડક્ટની, પણ તમે આરસીએમની અંદર આવી જ ગયા એકવાર સમજી લો કોઈ 100% ક્લિયર છે. હું તમને તો માની જાઉં ગાંડોવાળા હશે નહીં કોઈ. આજની તારીખે હું એમ કહું કે ભાઈ 51 મિનિટની ખાલી એક પેસન્ટ મારે લખવામાં 4.5 પેજ લખાણા ઈડા ફૂલ સ્ટેપ પેજ ના મેં ખુદ હેલ્થ કાર્ડ મેં લખેલું છે અને બાયોહેલ્થ છે ને મેં 17 પેજ લખેલા છે બાયોહેલ્થ. બોલા ખબર. અને એક વાત સમજાતી હતી, પોતાની યોગ્યતા બનાવો. મારે જ્યાં જવું છે અથવા તો મારે જે લેવલે જવું છે એ લેવલની યોગ્યતા મારામાં હોવી જોઈએ. યોગ્યતા નથી તમે ચેક કરો ને, વાત બધી માણસ જ છે. કોઈ માણસ આજ મહિને આખો મહિનો કામ કરે 10-12 હજાર માંડ કામ કરે અને એ જ કાળા માથાનો માનવી, 2 કાન 2 આંખ 1 નાક 2 હાથ એવા જ છે ને. કોઈ નોકરી કરે તો 50,000 રૂપિયા કમાય છે અને એવો જ માણસ મહિને 5 લાખ કમાય છે અને એવી જ વ્યક્તિ મહિને 5-5 કરોડ કમાય છે તો માણસ. પણ આમાં ફરક શું છે ભાઈ? આમાં ફરક શું છે? યોગ્યતા. તો પૈસાની વાત ન કરતા હો કાંઈ,
અને અમારે હાથ પેટી નતું, બાબા એક રૂપિયો દીધો નથી. તો શોખીને આપણે આરસીએમ ગુરુ કે રૂપિયો નહીં મળે, એ તો રાખવું જ નહીં. અમારે તો એટલું બધું હતું ને એટલું બધું આમ એવું કઈ છે જ નહીં. કારણ કે દુનિયાથી તમે કઈક અલગ કરવા માટે જાઓ ને એટલે લોકો તમારો વિરોધ કરે. પણ જો અલગ કરવા માટે પણ બધાય કરતા પહેલી શરૂઆત કરજો. એક વાત ફાઇનલ છે કે આજ કોઈ શરૂઆત કરે તો મને એક વાત મગજની અંદર બેઠે કે ભાઈ મેં આરસીએમની શરૂઆત કરી 10 વર્ષ પહેલા, આજ કોઈ વ્યક્તિ શરૂઆત કરે ને એની કરતા 10 વર્ષનો હું આગળ છું. સમજાય છે? આજ કોઈ શરૂઆત કરે ને એની કરતા તો 10 વર્ષ હું આગળ છું. બરાબર? આમાં મતલબ ફેક જ્યાં સુધી કારણ આપણું ક્લિયર ન થાય ને, મારે તમને આ ક્લિયર કરાવવું છે કે આરસીએમ શા માટે સેવાના ભાવથી કરવું જોઈએ. આજ મેં ફેર્યું એનું ફળ મને હું મળે. ક્લિયર કર્યું કે જ્યાં સુધી માણસનું પોતાનું પેટ ન ભરે ત્યાં સુધી બીજાનો વિચાર જ ન આવે. હવે કારણ ક્લિયર થયું, નક્કી કર્યું, લાગી ગયા, એ સમયની અંદર આપણને ખબર નહીં આવે તો મનના સાયન્સ કે વિચારોના સાયન્સ વિશે અથવા તો વિચારોની શક્તિ આપણે એવું કોઈ કંઈ જાણ્યું નહોતું. પણ હવે આપણા વડીલો છે આથી 50-40 વર્ષ પહેલા આપણે જે મતલબમાં વડવાઓ છે એને કહેવાય, આ લોકો પાસે હતું જો આ ત્યારે શું કહેતા ખબર? જેવું અન્ન તેવું તન અને અન્ન તેવું મન. આજ અન્ન તેવું તન એટલે હોમાંથી હાઈટે અને અન્ન તેવું મન. તમે કાઢલો પકડી લેવાનો, ઘરમાં સેટિંગ થઈ જ ગયું કે નહીં? એવું આજે બે સમાધાન આની અંદર છે. હું એટલા માટે આ સેવાના ભાવથી તમને કહું. બાકી હું તમને ન્યા સુધીનું કહ્યું કે આની એક પ્રોડક્ટ તમે ઉઠાવો. મેં પ્રોડક્ટના બારામાં જે કંઈક કહે ને પીએચડી કંઈક હું તો ગૂગલની અંદર જાઓ ને ન્યુટ્રિશન સાયન્સ બુક છે અને રોગ મુક્ત જીવન બુક છે ને કેટલી બુકો વિટામિન મિનરલ્સની બુકો છે. બુકોમાં જ્યારે આ ઇન્ગ્રીડિયન્ટ્સને ગોતીએ ને ત્યારે આપણને ખબર પડે કે દુનિયાની કોઈની તાકાત નથી આ ભાવમાં આ ક્વોલિટી કોઈ આપી. કારણ ક્લિયર થયું, પણ ઘટના એકવાર એવી બની ગઈ. આજ તો દર વખતે તો ઘરની અંદર આવી ઘટનાઓ છે. મને પોતાને તકલીફ થઈ હતી, શરીરમાં ઓપરેશન થયું, 3 મહિના સુધી બેડ રેસ્ટ મેં કર્યું. એ 3 મહિના મને સમજાઈ ગયું કે આપણી પાસે ગમે એવી કારીગરી હોય ને ગમે એવી કળા હોય ને જેથી ખાટલા ક્યાં ને બધું પૂછું. શટર બંધ, પૈસા બંધ. કેમ શટર નહીં, ખાલી નોકરી એમાં એક પોઝિશન છે. કદાચ કરોડો રૂપિયા તમે આજે ખર્ચો કરી અને ડિગ્રી લીધી હોય અને કાંઈ થયું, ખેતી કરતા હોય તો એની અંદર મહેનત કરવી પડે ને. એમાં શરીર એટલું એટલે એક વાત તો એ તો ફાઇનલ છે કે ભાઈ આજે જ્યારે શરીરની અંદર મને એવી તકલીફ થઈ, એક જ વિચાર આવતો હતો કે આ નો હાલે, આ નો હાલે, આ નો હાલે. કોને કહેતો હું? આ એક એવી અઘરી આઈટમ છે આની પાસે તમે જે માંગો ને આપે. ગૂગલ જેવું કામ કરે છે. કેવું? ગૂગલમાં ખબર પડી બધાને. ગૂગલ ની અંદર તમે નાખો કે રોટલી ખાવા ફાયદા, ફાઈબર મળે, શરીરમાં પ્રોટીન મળે, માંસપેશી બને. એ જ ગૂગલ ની અંદર લખો કે રોટલી ખાવાનું નુકસાન, એમ કે જાડા થઈ જાવ, કબજિયાત થઈ જાય, કે તમે એમ કહો કે યસ એટલે તમને કરવાના 10 રસ્તા આપે. તમારું જો તમે તમારા મન સાથે વાત કરતા તમને આવડી જાય તો. તમે એમ કહો કે જોઈ છે હું ઘેરે પૂછી જાઉં એટલે પૂરું. તમને નો કરવાનું કારણ આપી દે તમને કે આ નો કરાય, વહી ગઈ તો આપણે લૂંટી ગયા તો તમારા ગળા કરી જાય તો થાય. એ બધું જે છે ને એ ખેલ બધું આઈનો જ છે. હું એટલે જ તમને કહેતો હતો કે ભાઈ આજ આપણે એવા માહોલની અંદર એવા પરિસ્થિતિની અંદર જીવીએ છીએ કે આજે ડગલે ને પગલે આપણી પરિસ્થિતિ એવી ખરાબ છે અને બધી બીમારીનો બધી તકલીફોનો એક જ ઈલાજ છે, વિટામિન એમ. બધી તકલીફ બધી બીમારીનો એક જ ઈલાજ છે. મારા ઘરમાં એક તકલીફ આવી હતી, ડોક્ટર મને એમ કે 18 લાખ રૂપિયા થાય. મેં કીધું 18 ની કાકી બોલ, આ ઉભા થવા દે, નો હોય તો સસ્તું કરો નહીં, સરકારી નિજામ એ વિચાર જ ન આવે. અહીંયા માનસિકતા બદલવી પડે અને એ માનસિકતા બદલવાની જે શરૂઆત થાય ને ત્યાં જ પહેલી વાત આવે અન્ન તેવું તન, અન્ન તેવું મન. આ જે સામાન છે ને ભાઈ, આ સામાન આપણને એક એવા ભાવથી
એક એવી પ્રોડક્ટ આપણને ડાયરેક્ટ સેલિંગના માધ્યમથી આપણને મળી કે આ 100% સામાન તમારા ઘરની અંદર આવે ને તો પેલો મોટો બેનિફિટ સર્વિસ ગમે ને ઉઠાવી લો, ગમે એ પ્રોડક્ટ ઉઠાવી લો. આ ફાયદો મળે કરે જેમ અહીંયા હાબુ મળે માર્કેટમાં મળે, અહીંયા દાંતે ગવાણ ટ્યુબ મળે માર્કેટમાં મળે છે. તો અહીંયા એવો કયો અંતર, કયો એવો ફરક છે એ આપણે ક્લિયર બજારમાં હકીકતે સિસ્ટમ શું છે, આપણે કાંઈ પણ હાબુની જરૂર હોય ને આપણે ક્યાં જઈ લેવા? દુકાન. કોઈ પણ દુકાન આજુબાજુના કરિયાણાની કોઈ પણ જગ્યાએ કાંઈ પણ વસ્તુની આપણે જરૂર છે, અથવા તો આજની તારીખે ડી માર્ટ છે, બિગ બજાર કે એવું કંઈક જે કાંઈ આવતું ખરીદી કરવા ત્યાં જઈશ આપણે. બરોબર, હવે ઈ ડી માર્ટ વાળા છે ક્યાં એ ઘરે બનાવે બધું? નહીં. તો એ ક્યાંથી લાવે? હોલસેલ. કોઈને કોઈ હોલસેલર છે જેને એને સપ્લાય કરે. આવી જ સિસ્ટમ છે, આ તો બધાને ખબર છે. હોલસેલર વાળા ઘરે બનાવી નાખે, મારી જેવા બનાવે. એટલે મારી પાસે લોટના સિલાઈ બનાવે એટલે સમજો સતું ન પડાય. હું 12 ટનની ગાડી ઉતારતો તેલ 2011, 12, 13, 14, 15. અમરેલી જિલ્લાની કે ઓઇલ મિલ બાકી નથી રાખી. ગોંડલની વાત કરું તો 70% વધારે ઓઇલ મિલ જોઈ છે. આગળ તો મારી જવાન બે આવા છે, બાકી તો ના પડે સંખ્યા તો તમે જોવા લાવો મને બાકી અમને ફરવાય ન દે. મોત ધરવા દે ને પરિસ્થિતિ શું હોય. હોલસેલર કઈ ઘરે બનાવે નહીં, ઈ ક્યાંથી લાવે? કોઈને કોઈ ડીલર કે ડિસ્ટ્રીબ્યુટર હોય ત્યાંથી. ઈ ક્યાંક લાવશે એજન્સીમાંથી, ઈ કોઈ લાવશે કંપનીમાંથી. હકીકતે અહીંયા 3 છે, ક્યાંક 4 હોય, ક્યાંક 5 હોય, ક્યાંક 3 હોય. સિસ્ટમ તો આ જ છે. હવે સિસ્ટમ ક્યાંથી આવી આવે છે? આપણે ઈ સમજવું છે કે આરસીએમ સેવાના ભાવથી બોલાવવાનું છે અને શા માટે સેવાના ભાવથી બદલાવું. ભાઈ આ જે સિસ્ટમ છે, કાંઈ પણ સામાનની આપણે જરૂર છે, આપણે કંપનીમાં જવાના છે નહીં, કઈ જાય છે ક્યાં જવાનું? આ બધા આપણી સેવા કરે એમ નફો લાગે ને, નફો મળવો જોઈએ કારણ કે આપણે ધંધો લાવી નથી કરતા. મને જ્યારે પહેલી વખત હું હવે આરસીએમ ની મીટિંગમાં ગયો તો મને સકેડા દોર્યા આવા. હું સકેડા દોર્યા છે હું બતાવવા માંગતા છે. આ બારામાં મેં સ્ટડી કર્યો. હાલો આ મિડલમેન છે, આ વચ્ચેવાળા વચેટિયા છે, અને મિડલમેન ની અંદર આ બધી સિસ્ટમ આવી ક્યાંથી? અંગ્રેજો. તો જોયું તો અંગ્રેજો વખતથી. આપણો ભારત કૃષિ પ્રધાન દેશ છે. લગભગ 80 નહીં 90% ઉપર ખેડૂત છે. અને ખેડૂતો માટે આ લોકો કારણ કે પેલા કેવું હતું ખબર? પેલા દુકાનો નથી, રોકડા રૂપિયા નતા, શું હતું? વસ્તુ વિનિમય હતી. અને આ લોકો જ્યારે અંગ્રેજો જ્યારે અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે આ તો હારો આ સમૃદ્ધ આ તો જહાજવાલી છે અહીંયા. એને નિયમો લાવ્યા કે ભાઈ વેપાર કરવાનો અધિકાર વેપારીઓનો જ છે. તમે વેપાર ન કરી શકો, તમારે માલ વેચવો હોય તો તમારે માર્કેટિંગ યાર્ડમાં જવાનું છે જ નહીં. આ માર્કેટિંગ યાર્ડમાં પછી ખરીદી કરે કોણ? વેપારી. અમીર લોકો, જેની પાસે પૈસા છે, જેની પાસે કેપેસિટી છે. આ તો આપણે સારું થઈ ગયું, પેલા આવતા હતું નહીં. અને જ્યારથી આ સિસ્ટમ આવી ને, પણ આ સિસ્ટમ જ હટાવી આજ આપણને આરસીએમમાં સ્વાસ્થ્યવર્ધક જેને કહેવાય હેલ્ધી સામાન આપણને મળે છે. આનું કારણ કારણ કે ભાઈ અહીંયા જે સામાન મળે છે તો બહુ સમજવા જેવી વાત છે. મેં જ્યારે આ સર્ચ કર્યું ત્યારે મને એ વાત સમજાણી હતી કે આજથી 25 વર્ષ પહેલા ને 30 વર્ષ પહેલા આપણે જેવો સામાન ખાતા હતા ને એવો સામાન આની અંદર છે. પેસ્ટ પણ એવી છે, ચા પણ એવું છે, ચા પણ એવી છે, ખાવાનું તેલ પણ એવું છે, કેમિકલ નથી. પહેલા હું કેમિકલ હતા એમ 30 વર્ષ પહેલા હતા એમ. ઓલો કોલગેટ નો ડબ્બો આવતો ખબર, પાવડર નો થોડો એ વાપરે મને ખબર છે. કાંઈ થતું પતરાના ડબ્બામાં કાંઈ નથી થતું. હકીકત આ થયું છે હું આ વચ્ચે આ કેમ આ બધું થઈ ગયું? એક તો પહેલી વાત નીતિ છૂટી, બીજાનું જે થવું એ થાય. મારા ઘરમાં વર મરો કન્યા મરો પણ નિયમો બધા શબ્દો આવા બધા બની ગયા છે. પણ આજ જે નીતિ જે બગડી છે ને, ઈમાનદારી જે ચૂકી ગયા છે ને,
જે માણસને પોતાની જવાબદારીથી જે કામ કરવું જોઈએ, પરિવારની, પોતાની, મા-બાપની, સમાજની, દેશની, રાષ્ટ્ર માટેની. ધીરુમામા 2002 ની કેસેટ મેં સાંભળીને એની અંદર એ વ્યક્તિએ મિશન શબ્દ વાપર્યો અને રાષ્ટ્ર માટેનું કામ કીધું એણે. અને ઈ વ્યક્તિ, એનું નામ છે સતીશ પંડિત, બહુ ટૂંકા સમયની અંદર આરસીએમ ને વેગ આપી દીધો છે. અને એની કેસેટ તમે કોઈ સાંભળો ને તો આજની તારીખે શબ્દો એ વાપરે છે, મિશન રાષ્ટ્રહિતનું કામ છે, મિશન રાષ્ટ્રહિતનું કામ છે. અને આખી કેસેટની અંદર એ વ્યક્તિ બોલ્યો છે કે માણસે પોતાને સુધરવું જોઈએ, બદલવું જોઈએ, નિસ્વાર્થ ભાવે કામ કરવું જોઈએ, લોકોને વિશે સારું વિચારવું જોઈએ, લોકો વિશે સારું બોલવું જોઈએ. અને આજે આપણે એ તો કરી શકતા નથી. ઈર્ષાના ભંડાર. આ ઘર ભાંગે છે એનું કારણ જ આ છે. પણ આપણે એ સમજતા હતા કે આ જે સિસ્ટમ અંગ્રેજો વખતે આવી, એ આરસીએમે કાંઈ નથી કર્યું અને તોડવાની કોશિશ કરી. શું કર્યું? આને તોડવા માટે એટલા માટે કોશિશ કરી કે પહેલાના સમયમાં ડુપ્લિકેટ ભેળસેળ થતું નહીં. આરસીએમે આવી રીતના જ સામાન આપતું પહેલા, પણ ડુપ્લિકેટ ભેળસેળ પહેલા ન થતું. આજ જે આ લોકોની નિયત બગડી, ડુપ્લિકેટ ભેળસેળ ખાવા મળ્યો એટલે આરસીએમે નક્કી કર્યું કે કંપનીમાંથી સીધે અહીં અમદાવાદમાં નિકોલમાં દુકાન છે. આજે એવી તો આખા ભારતની અંદર 10,000 થી વધારે, 18,000 થી વધારે દુકાનો છે. એ કઈ સીધો સામાન પહોંચાડી દઉં તો અહીંયા જે પૈસા વૈયા જતા હતા એ પૈસા મારે નથી જોતા, હું લોકોને પાછા આપી દઉં. અહીંયા તમને એમ લાગતું છે કે હોલસેલર ડીલર ને કોઈ કદાચ કોઈ કરિયાણા વાળા જોશો તો કેટલા ટકાનો ધંધો હોય ને ખબર હોય. ખબર છે કોઈને? 3% ચાલુ થાય. અને બધું રોકાણ કેવડું? લાખો રૂપિયા. આ એટલો બધો પૈસો નથી, જો સમજો. અહીંયા તો કદાચ 2-3-5% સુધી એમાં એ ખર્ચામાં નીકળી જાય, કાંઈ વધે નહીં, કાંઈ જાજુ. પણ મૂળ જે હેતુ છે જે બચાવવાનો ને, અને પેલા જયારે આરસીએમ જે પેલાની વાત હતી ત્યારે એવું કહેવામાં આવતું કે ભાઈ એક ઝુંબેશ છે, જાહેરાત હટાવો. આજના સમયમાં જે જાહેરાત આવે છે ને, મોટી જાહેરાત તોય જોયો કેવી પણ જાહેરાત આવે. આના 10 સેકન્ડના આજે આઈપીએલ હમણાં ખબર પૂરું થઈ ગયું છે. આઈપીએલ માં 10 સેકન્ડનો ભાવ 4 લાખ રૂપિયા છે, ખાલી પ્રસારણ કરવાનું. એક ઓવર પૂરી થાય, બીજી ઓવર ચાલુ થઈ જાય, વચ્ચે એમાં 2-3 બનાવવાના અલગ, હીરોના અલગ, હિરોઈન અલગ. હીરો હિરોઈન માં પાછા આપણે તો આવીએ નહીં, આપણે મોહબ્બત નહીં નો લીધે નો એટલા માટે લીધે આપણે પોતે પોતાને માનતા નથી. એટલે પોતે પોતાને માનવા મળો. એમાંય ભાઈ કાળા લોકો નથી, એમાંય ભાઈ ચશ્મા વાળા લોકો નથી. એવું થોડું છે. ઘણી વાર ઓલા હિરોઈન ટીવીમાં આવતા આનું મેકઅપ વગરનું શૂટિંગ આવી ગયો, જોવાય ગમે નહીં આવા લોકો છે કે નહીં. બસ એમાં ફરક કાંઈ નથી, પોતે પોતાને માને છે. અહીંયા આપણને એ મોકો મળ્યો છે સેલિબ્રિટી બનવાનો. આ લોકો ખોટું બોલીને જાહેરાત કરતા અને ઈ પાછા રહેવા જાય વિદેશમાં, ખરીદી કરવા વિદેશમાં જાય. આપણને મોકો છે. જાહેરાત વાળાને હટાવ્યા છે, મેં વચ્ચે વાળાને હટાવ્યા અને અહીંથી ડાયરેક્ટ 45% સુધીની ભાગીદારી આપી દીધી. કેટલાની આવે? 78 રૂપિયાની 100 ગ્રામ. આરસીએમ ની ઘનશ્યામભાઈ કેટલાની આવે? 60 રૂપિયાની. ક્યાં 78 ને ક્યાં 60? એક પેસ્ટમાં કેટલાનો ફરક? 18 રૂપિયાનો. જય આરસીએમ આપીને બોલ્યા હતા પેલા. જય આરસીએમ બોલો તો કેટલાની આવે? 48. બીજા કેટલા? 12 બીજા. 3 રૂપિયા. એક પેસ્ટ 30 રૂપિયા. કોઈ મોંઘી. એક પેસ્ટ 30 રૂપિયા. આવી સવારથી લઈને સાંજ સુધી વસ્તુ ચેક કરો, કેટલી વસ્તુ એવી હોય છે જાહેરાત વગરની આવે છે. બતાવો. બસ અહીંયા આ ભાઈ તમે ગમે એનું પૂછો, તમે કોઈ પણ પ્રોડક્ટ ઉઠાવો તમને કંપની બતાવી. હાલો ઠીક છે, હાલો ભાઈ વચ્ચે વાળાને હટાવ્યા, પૈસા તો એટલા બચ્યા, અહીંયા પૈસા જ બચ્યા એટલા. પણ બીજો બેનિફિટ, બીજો પ્લસ પોઈન્ટ ઈ છે કે આની અંદર ભાઈ ટૂથપેસ્ટ જ એવી બનાવી કે જેની અંદર માનવ શરીરને નુકસાન કરે કોઈ કેમિકલ જ નથી.
દાંત દુખતા હોય, ગળતા હોય, પેટામાંથી લોહી નીકળતો હોય, દાંતનો સડો હોય, પાયુરિયા થયા હોય, અરે મોઢાના કેન્સર હોય તો એની અંદર એવી પેસ્ટ છે આ ખાઈ શકો. સાબુ એવા બનાવ્યા જો વેજીટેરિયન સાબુ, અગર સાબુ ને વેજીટેરિયન કઈ લેવા દેવા કરો ને બટકા થોડા બધા પીણા આવે. વેજીટેરિયન સાબુ ચોમાહું છે, ટ્રાય મારજો આનથી 50% 60% ઓછો ગળાવો. તો આપણી સિસ્ટમ નથી વાપરવાની. કપડા ધોવાના સાબુમાં મને પહેલા વહેલા ફરિયાદ કરી દો, પીણા વળતા નથી ને મને કહે કે આ છે ને ગળે બહુ મને કહે કે પેલા પૂછ્યું મને સિસ્ટમ હોય, મને કે સિસ્ટમ આની એવી હોય ભાઈ રમવાનું મને કે પીણા નહીં મળે પણ આવી રીતના મૂકવાનું. આપણે આવી રીતના મૂકી છે કોઈ બતાવો કોઈ નહીં પછી હેઠ ગળી ગયું પાણી ખાવે છે એમાં જ મૂક. એટલે હું આમ કપડા મને ખબર છે કેમ ધોવાય પહેલા છે સિસ્ટમ આ છે તમે જો બતાવો તો ઘણું ઘણું શીખવાડવું પડે. આ બધું એવું છે. પછી આપણી પાસે કારણ નથી પાછું. હાલો ભાઈ આની અંદર શેમ્પુ છે તો હું તમને ન્યા સુધીની છૂટ ગેરંટી મને કહી શકું, આંખું ખુલ્લી રાખીને માથું ધોઈ નાખવાની છૂટ. તમને માર્કેટમાં શેમ્પુ ક્યાંય નહીં મળે. હેડ એન્ડ શોલ્ડર લઈ આવો 180 ml ના હવા 200 રૂપિયા છે. આ 125 રૂપિયા બોટલ આવે. ત્યાં હવા 200 કે 125 કેટલાનો ફાયદો સીધો. છોકરો દિવસના 4 નહીં 10 માંગવા આવે ને તો વખત આવે. કામ કરવા જાવ તો ખબર પડે એમ આ બધા આખો ઉપાડી જાય. પછી બોટલ જ ઘરમાં આવે, બધાની ઘરમાં બોટલ આવે. આપણે આવું કેવી જોયું છે? જોતા જ નથી, હકીકતે જોતા જ નથી. તમે મોલ ની અંદર કોઈ ખરીદી કરવા માટે જાઓ, ભલે આરસીએમ સિવાયનો સામાન, કોઈથી એક એક વસ્તુ ચેક કરી જોઈ છે ખરી કોઈ? 99% લોકો ચેક ન કરતા, જેવું બિલ આપે ને બિલ લઈને સીધું જબલામાં. તો આદત પાડો ચેક કરવાની. હમણાં બરોડામાં જ અમે ગયા હતા, અમે દિનેશભાઈ આરોર હતા, દિનેશભાઈનું જ બિલ, દિનેશભાઈનું જ બિલ. અમે તમે સમજ આમ તો ગાંડા જેવું કામકાજ જોયું. મેં ચોકલેટ લીધી 1400 રૂપિયા, ઓલી મીઠાઈ દિનેશભાઈનું બિલ કરાવડાવ્યું ભરતી. હિતેશભાઈ મતલબ અમે 3-4 જણા હતા. આ 4 જણાથી લગભગ 10,000 નું બિલ થયું. હવે જયારે બિલ થયું ને મને શંકા લાગી. એટલે ત્યાં હાઈવે ઉપરનો મોલ હતો, એનું મેં બિલ વસ્તુ કે નહીં સાઈડમાં બીજા વાળો અને નીચે રાખી દિનેશભાઈ કે હાલો મેં ઉભા એક એક વસ્તુ કાઢીને એક એક વસ્તુ મેં ચેક કરી. 450 રૂપિયાની ભૂલ. એને વસ્તુ બે નાખી હતી, બિલમાં નાખી દીધી પણ વસ્તુ ન નાખી. કીધું કેમ ભાઈ? થોડોક ગેગે ફેફે કર્યો, મેનેજર આવી ગયો તરત એને મોકલી શકતી. એટલે એનો મતલબ એ થાય કે હાલે આ મેનેજર એટલે કીધું ને ભાઈ નીતિ ચૂક્યા. આપણે આવું કોઈ ચેક કરતા જ નથી આપણે. પણ અહીંયા મોટા મોટા આપણને બેનિફિટ કોઈ પણ પ્રોડક્ટ ની અંદર, આની અંદર એવી પ્રોડક્ટ બનાવી છે કેમિકલનો વિકલ્પ આપી દીધો આપણને. ગમે એ વસ્તુ તમે ઉઠાવો, ચાહે સાબુ હોય, શેમ્પુ હોય, ચાહે કપડા ધોવાના સાબુ પાવડર હોય, અને ચાહે મસાલા હોય, ખબર જ નથી. આ તો 80% ને જનરલી પૂછીએ ને શાકમાં હળદર મોલાન નાખો પછી પીળું થાય. ફૂલેવાનું મરચું વાપરી તીખું લાગે એવું તો થાય નહીં ને. હાલો હું તમને ઈ હોતી પૂછું છું, શાકમાં તેલ મોલાન નાખો, શાક જ ન બને. આપણી પણ કારણ હતું. તમે આવી આદત રાખો. આ ભાઈઓને તો શું હોય, તમારી જેમ ખોળવામાં ભાગવામાં હોય, એનો ઈ એટલો ટાઈમ તો હોય જ. આપણે આપણો સમય ક્યાં વેડફાય છે. હું તો જાણતો હતો આજથી 10 વર્ષ પહેલા 15 વર્ષ પહેલા મેં એવું સાંભળ્યું હતું કે તમારો ખાલી સમય ક્યાં જાય છે, ભલે બપોરનો સાંજનો, તમારો ખાલી સમય તમે ક્યાં ઉપયોગ કરો છો, એ ખાલી સમયને લઈ અને તમારા 10 વર્ષ પછી 15 વર્ષનું ફ્યુચર, તમારું ભવિષ્ય, એ ખાલી સમયમાં તમે શું કરો છો ને એની ઉપર નક્કી થાય. આજ મને સાંભળવાનું લ્યો, આજ મેં એ સાંભળ્યું નહીં વ્યક્તિને. ઠીક છે, તમે એ કે કન્ટિન્યુ 2 થી 5 વર્ષ ટીવી છોડી દો, બાકી તમે ટીવી જોવો તો ચાન્સ નથી ટીવીમાં આવવાના. અને જે લોકો ટીવીમાં આવે છે ને એની પાસે સમય નથી ટીવી જોવાનો. અને સતત હું એમ કહું, મેં છોડ્યું મળે છે મોકો, કેસેટો ઘણી જગ્યાએ મળે છે, યુટ્યુબમાં મને આવડે મેં ટીવી છોડી દીધો, ખાઓ બિલકુલ નહીં. આ તો શું છે કદાચ સ્ટેટસ પ્રમાણે રાખવું પડે. અને ઘરે મહેમાન ટીવી રાખતા હા તમારે કરોડ ટીવી રાખતા
તો કેટલા દી ચાલુ કર્યા વગર આવી જાય છોકરાઓ કઈ નવરા થાય નહીં. મને સાંભળે રાજુલા હતી, મારું ઘર રાજુલા છે. રાજુલા જે ટીવી છે ને ઘનશ્યામભાઈ, ઈમાનદારીથી કહો, અત્યારે ફોટો મંગાવો દીપું કહો, આ તો તમારું પીડ્યું ને અવડું ટીવી હજી મારી ઘરે છે રાજુલા. અને હું જે રાજુલામાં રહું છું ને એની કિંમત અત્યારે 2 કરોડ ઉપરની છે. રાજુલામાં 2 કરોડ, અહીંયા કયો તો સમજે કે હાલો ભાઈ 2-3 રૂમ રસોડાનો 2 કરોડ આવે, ત્યાં 2 કરોડ નું એટલે 510 વારનું બગીચો બધું બનાવેલું હરામ બરાબર. આનીથી મોટું ટીવી જ નથી મારતા. કારણ કે વેપારી બધા કોઈને જોવાનો ટાઈમ છે નહીં કોઈ. તો આજ મોકો છે ભાઈ ટીવીમાં આવ્યા. આજ એવી પ્રોડક્ટ ભાઈ, એવી હું એટલા માટે તમને કહું આજ આરસીએમ હકીકતે 25 વર્ષથી જે ચાલુ થયું ને સેવાના ભાવથી જ ચાલુ થયું. ઈ સમયની અંદર પણ કહેતા ખુશહાલ યહાં પર હર જન હો, સુખ શાંતિ से पूर्ण जीवन हो, सब काम करे अपना अपना, खुद पूरा करे अपना सपना. અને આજ 25 વર્ષે પણ એ જ વાત કરે છે, ખુશહાલ યહાં પર હર જન હો, સુખ શાંતિ से पूर्ण जीवन हो. એક પ્રોડક્ટ થી શરૂઆત થઈ હતી, આજે 400 500 700 પ્રોડક્ટ ની રેન્જ. મુકેશભાઈ આજ અઘરું છે. મેં જ્યારે શરૂઆત કરી ત્યારે 4 પ્રોડક્ટ થી મારી શરૂઆત થઈ હતી, ત્યારે હેલું હતું આરસીએમ કરું. મેં જ્યારે શરૂઆત કરી ત્યારે લોખંડના કબાટની અંદર આરસીએમ ની પીયુસી મારા માટે હતી. આ તમારા માટે શોરૂમ છે, આજ અઘરું છે, અમારા માટે હેલું હતું. હું તેલ મંગાવું ને એટલે સુરત થી આવે 600 કિલોમીટર થી, અને ઓર્ડર દીધા પછી ત્યાંથી કોક નાખવા જાય કેટલા દીએ બસમાં આવે ને એનું કાંઈ નક્કી જ નહીં, તોય અમારા માટે હેલું હતું, આજ અઘરું છે. અહીંયા નક્કી જ થઈ ગયું 12 ટનની ગાડી ઉતારો તો ઈ ડબ્બો ઘરની અંદર ગોડાઉન માંથી ઘરમાં ન આવે. એકવાર નક્કી થઈ ગયું કે આ તેલ સિવાય મારા ઘરની અંદર ન આવે, એટલે ત્યાં ફૂલ એન્ડ ફાઇનલ કીધું કાંઈ ન આવે. આ ઘરમાં આપણે લઈ આવીએ ને પેલા તો વિરોધ થાય, આનાકાની થાય, આપણને ફાવશે નહીં, આમાં ટેસ્ટ આવતો નથી, આમાં કલર પકડાતો નથી. મારે એવું જ થતું. એટલે મને જે વ્યક્તિ આરસીએમ માં લે ને મેં કીધું જો બા, મેં કીધું બા આમાં તેલમાં, મેં કીધું ના પાડે, મેં કીધું ભાઈ શું કરવાનું, મને કહું હાંજે જ આવું. આવીને ક્લિયર કરાવી કે મારા ઘરવાળી ને મારા બાપુજી ને મારા બા ને બધાને બેહાડે. મેં કીધું તું કે મેં કીધું મારા બાને ખાલી એટલું પૂછ્યું કે તમને તકલીફ થઈ ગઈ, મહિને કેટલો ખર્ચો હતો કે 4-5 હજાર થાય, ગાડી 5 પાવડર જાઉં મહિને દવા લાવી મટાડવું છે, તેલ બદલાવું છે ઘરમાં. બસ સીધી સિમ્પલ વાત. આજે 1 રૂપિયાની દવાખાનું આપણે તો થાય કેવું ખબર, મેં તેલ વાપરવાની શરૂઆત કરી એને અણીગણવાનું ચાલુ કર્યું. કારણ કે મને રિઝલ્ટ મળી ગયું હતું. હું તો આ તો હજડિયા હતા કે હું કેમ તો હતા નહીં ખાય. તેલ આવ્યું તો મને કહ્યું કે ભાઈ પ્રોડક્ટ ઘણી બધી ટાઇલની દુકાને ત્યાં લોખંડના કબાટમાં 4-5 પ્રોડક્ટ પડી ગઈ. કપડા તો સાબુ હતો, એક પેસ્ટ હતી, એક સાની મૂકી હતી, 4 વસ્તુ હતી, ખાવાનું તેલના પાઉચ પડ્યા હતા. મને કેમ કીધા ભાઈ રિઝલ્ટ છે, લાવ લેપો લાવ કપડા સાબુ લેપો, પણ એમાં ખીણા વેળા એટલે મેં મારે ફોન કરવો પડ્યો, ભાઈ તું ઘેરે આવો ભાઈ, ખીણા વળતા નથી. ત્રીજી વખત ચા આવી તો સાની અંદર કલર નો આવ્યો. મેં કીધું ભાઈ કલર નતો, મને કે કલર નાખતા નથી ક્યાંથી આવે, એ જે કાંઈ હોય તારા ઉપર છે. મેં આ પ્રયત્ન કર્યો કે મારા ઘરની અંદર 100% સામાન વપરાય. બોલે મને આ તો ભાઈ બેનિફિટ હતો ભાઈ, વચ્ચે વાળાના આરસીએમ હટાવી દીધા. એટલે એક વાત તો ફાઇનલ, એક વાત તો નક્કી હતી કે આની અંદર ડુપ્લિકેટ ભેળસેળનો સવાલ નથી. જાહેરાતને બિલકુલ હટાવી દીધી કે આની અંદર જે જાહેરાતમાં પૈસા વયા જતા હતા એ પૈસા આરસીએમ બચાવી દીધા. એટલે જ આપણને 78 રૂપિયાની કોલગેટ આપણને 60 માં મળે. સીધી વાત, ચોખ્ખી જ વાત છે, બાકી આમાં કઈ લોજિક લાવવા જેવું નથી. પણ જ્યાં સુધી ભાઈ મેં આ પ્રોડક્ટ એટલા માટે હું તમને કહી દઉં કે ભાઈ આ પ્રોડક્ટ આ તો હલો અત્યારે આપણી પાસે ગામા છે, અત્યારે ન્યુટ્રીચાર્જ કિડ્સ છે, અત્યારે ન્યુટ્રીચાર્જ વુમન છે. અમારી પાસે એવું કઈ હતું જ નહીં. રાતે ખાવાની ટ્યુબ, ખાવાનું તેલ, સાની ભૂકીનું પડીકું, મરચું હળદર અને વધીને ક્યાંક મીઠું. કારણ કે આપણને હાબુમાં કઈ ખબર પડે નહીં, કારણ કે આપણે ઊંઘીને જ લઈ આવતા, અને અમારું એવું જ હતું. પણ એક નક્કી થઈ ગયું હતું, હું આના સાયન્ટિસ્ટને જ્યારે પહેલી વાર મળ્યો ને ફાઇનલ થઈ ગયું હતું કે આ દુવા કમાવાનું કામ કરતો. દુવા ત્યારે જ મળે જ્યારે સેવા કરી. આજ હું કોઈ પણ જગ્યાએ જાઉં ભાઈ નો ડાઉટ આની અંદર આપણને મળે છે ઓરિજિનલ સામાન. ચાલો આ વચ્ચે વાળા હટાવ્યા, આને હટાવ્યા, પૈસા તો ન કરે, આપણે સિસ્ટમની મજબૂરી છે, ન કરે આપણને મળવાના. પણ હું જેટલી વાર ગયો છું ને, મેં 2015 થી જ્યારે સમજો શરૂઆત કરી, જેટલી વાર એક જ વાત,
તો ભાઈ આ સામાન છે મારા ઘરની અંદર વાપરવાથી ફાયદો થયો છે, તમે તમારા માટે વાપરો તો ભલે, તમારા પરિવાર માટે વાપરો તો ભલે, તમે તમારા બાળકો માટે વાપરો તો ભલે, કારણ કે હું સાયન્ટિસ્ટને મળ્યો તો એક વાત પણ કરી હતી કે આવનારી પેઢીને તો બચાવી મારી જરૂર છે. પછી તમે સમાજ માટે કરો તો ભલે, એના માટે બેનિફિટ છે, દેશ માટે કરો ને તોય બેનિફિટ છે. દેશનો પૈસો દેશમાં જ દે. પછી જે કારણ આ કરવા માટેના 1 લાખ કારણ છે, વાના છે ને આપણી પાસે આવી ગયા છે, સમજે છે, છતાંય આપણને એમ કે ભાઈ બધાને ખબર પડે કે શરીરમાં બીમારી વધતી જાય, રાસાયણિક ખાતર વધ્યા, પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ વધ્યો, ખોરાકની અંદર કેમિકલો વધી ગયા, આપણા શરીરમાં પોષક તત્વો ઘટે છે, પ્રોટીનની ડેફિશિયન્સી છે, વિટામિન મિનરલ્સ ઘટે છે, આજે 85% બહેનો એનિમિક છે, ખબર બધાને છે. ન્યુટ્રીચાર્જ વુમન તો કે હું પૂછી દઉં, ન્યુટ્રીચાર્જ કિડ્સ ની વાત કરીએ કેટલા નો આવે, અને એ તો આપણે સામે પૂછવું પડે તમારે છે કેટલા. એટલું કોણ સમજાવે? ઓલા દુકાન વાળા હું સમજાવે આપણને? આપણે એના ભરોસે લઈ આવી, એનો ભરોસો છે આપણને. અને અહીંયા આપણને કોઈ કેવા આવે ને, એ આપણા કાકાનો, દાદાનો, મામાનો, બેનપણી, ભાઈ, મિત્ર, અવાજ આવે કે અજાણા રોડે પકડી કે હાલે જાણીતા એમની ઓલા ઉપર ભરોસો, જાણીતા ઉપર ભરોસો નહીં. માણસ પોતાના દુઃખથી દુઃખી નથી, બીજાનું સુખ જોઈ દુઃખી. માણસ પોતાના દુઃખથી દુઃખી નથી. સમાજ આજના સમાજની અંદર હકીકતે વાસ્તવિકતા તો જોઈએ ત્યારે આપણને ખબર પડે. બધે એવું નથી, હું જનરલી નથી કહેતો, પણ આજ લોકોની માનસિકતા કેવી થઈ ગઈ ખબર? તમે આગળ વધો, મારથી નહીં. તમે બીજા બધા ક્યાં આગળ વધો, પણ મારથી નહીં. અને આરસીએમે તો ચોખ્ખું ડીસીસ આપણે કીધું કે તમે જ્યાં સુધી લોકોનો વિકાસ ન કરો, લોકોને બદલવામાં તમારો ફાળો ન હોય, લોકોની આદત બદલવામાં તમારો ફાળો ન હોય, લોકોના વિકાસની અંદર જ્યાં સુધી તમે ફાળો ન આપો ત્યાં સુધી તમે મોટા થઈ જ અહીંયા આપણે લેવલે જવું. ચાલો ભાઈ બે પાર્ટ, ચાલો ભાઈ અહીં વાત કરી ને આપણે બે શરૂઆતમાં 2 વાત આવી. એક આવ્યું હતું પૈસા, અને બીજું હું આવ્યું હતું એ જ વાત આવ્યું હતું આપણી સ્ટાર્ટિંગમાં. અર્થ તો અહીંયા જ આવ્યો હતો સેવા. આ 2 વસ્તુ હોય તો સેવા થઈ શકે તો થાય ને ભાઈ. પછી ભલે ખાલી પૈસાથી સેવા નથી થતી, આપણે શારીરિક સેવા પણ આપણે કરીએ, એવું નથી કે કેપેસિટી હોય ભાઈ. પણ ઈ સેવાની આ હોય તો બહુ મજા આવે. તો ત્યાં આખો ભાવ બદલી જાય. આખો મારું એવું હતું નહીં, પછી 10 રૂપિયા વધારે જીવ ન હાલતો આપણો. 5 વર્ષ પહેલાની વાત કરું, બોલો. આજ મહિનો પૂરો થઈ જાય તોય ખાતામાં પીડાવે, બાપા નીચા થાય લઈ જાય. અરે માનસિકતા બદલી જાય પરિવારમાં, ખબર? એટલે આ સપનું તો પેલું હોવું જ જોઈએ. પણ અહીંયા આરસીએમ ની અંદર આ 2 કોમ્બો છે. પણ અહીંયા પછી ઈમાનદારી જોઈએ, અને પાછું મારે આરસીએમ માંથી રોયલ્ટી જોઈએ, અને પાછું હું સામાન મારા ઘરમાં ડવ નો હાબુ આવતો હોય, મારા ઘરમાં પોન્ડ્સ નો પાવડર આવતો હોય, આરસીએમ રોયલ્ટી આપણને પ્રોડક્ટ માંથી જ આપે. એ કઈ ઝાડવું નથી તોડી દીધા ખરા. આની અંદર એક સિસ્ટમ બનાવી કે ભાઈ તમે જે કઈ ખરીદી કરો છો એના પરચેસ વોલ્યુમ ના તમને 6 મહિને કન્સિસ્ટન્સીમાં આપે, 10% જેવું કન્સિસ્ટન્સીમાં આપણને મળે છે. 2% થી લઈને 22% સુધી પરફોર્મન્સ બોનસમાં મળે છે. જેની જેવી ખરીદી એ પ્રમાણે એને 5000 થી ઉપર પરચેસ વોલ્યુમ જાય એ પ્રમાણે મળે. 8% સુધી રોયલ્ટી મળે છે, 5% ટેકનિકલ મળે. પણ આ બધું આવે ક્યાંથી? બધું પ્રોડક્ટમાંથી આવે. અને આપણે એનાથી આઘા ભાગીએ નહીં, મારે રોયલ્ટી જવું છે, આને રેવા દો સાઈડમાં, મારે કરવું શું પડે? એટલે આની અંદર ચાલુ કરવું પડે. પહેલા મારા ઘરમાં 100% સામાન લાવવો પડે. મારા ગયા મહિનાનું જે બિલિંગ હતું ને એ 42000 રૂપિયાનું હતું. 2 માણસ 2 છોકરા, ગ્રામ બરોબર એક પ્રોડક્ટ સેલ કરી. મારા ઘરમાં એટલો સામાન જોઈએ. કાલનું બિલ કેટલું હતું પંચામભાઈ? 10,000. હવે અમે હસબન્ડ વાઈફ 2 આવીએ ને, મને કહું જેથી તું ભેગી હોય તેથી 15,000 થી નીચે આપણે ન રહે. એટલું થઈ જ જાય. એટલે મહિનામાં 2 વધીને 2 વાર આવે, ત્રીજી વાર હું આવવા નથી દેતો. કાલ કીધું અટકી ગયો આજ, સમજાય? અને આપણે તો એમ એને ઈ રહેવા જો હમણાં, એટલે ભાઈ મોંઘવારીથી હુલાને ભાગો છો, મોંઘવારીને કાપો હુલાવા. આવક મોટી થાય એવું કામ કરો ને. ક્યાં આવક મોટી થાય એમ છે તો ભાઈ તમે પેલા તમે એક
મતલબ સ્ત્રોત ચેક કરો કે તમે જે તમારો ધંધો કરો છો, તમે જે કામ કરો છો, આની અંદર આવક ડબલ થાય એમ છે ખરી, મોટી થાય એમ છે ખરી? આજના સમયમાં ગુજરાતની અંદર સામાન્ય જીવન જીવવું હોય તો 46,800 રૂપિયા મહિને જોઈએ. જો એટલા આવતા હોય તો હજી વિચાર કરો, કારણ કે એમાં સામાન્ય હોય, એમાં ફોર વ્હીલ મેન્ટેન ન થાય, એમાં ફોર વ્હીલ મેન્ટેન ન કરી શકો. જો તમે જે કામ કરો છો, ખેતી કરો, નોકરી કરો કે વેપાર કરો, જો તમે આની અંદર જો એની અંદર આવક ડબલ કરવાનો તમારી પાસે સ્ત્રોત હોય તો કાંઈ ને કાંઈ સ્વીકારવાની જરૂર નથી. હા, સામાન સારો લાગે, આરસીએમમાં ખાલી આવી જવાથી કાંઈ નથી થતું. જો હેલ્થ માટે આવ્યો હોય તો આ સામાન આપણા ઘરની અંદર વપરાવો જોઈએ. આવક માટેનો સ્ત્રોત તમને બીજે ક્યાંયથી મળી જતો હોય તો આ કાંઈ કરવાની જરૂર નથી. બાકી જો ન હોય તો અહીંયા 1 રૂપિયાનું રોકાણ કર્યા વગર હું તમારી સામે આપું છું, ગયા મહિને 1,73,000 રૂપિયા પેમેન્ટ પેલા તો આને સમજો, શું કીધું? આને સમજ્યા પછી સીધો વીર ગયો ઓફિસ. હમણાં તારીખ છે ભાઈ, હું તો કાલ જ ખાઉં 17, 18, 19 જેનો જેમાં વારો હોય જુગાડ કરી લેવા પડે ને, 2-3 હજારનો ઉછીના લઈ લેવા પડે તો લઈ લે, બાકી મુકતા નહીં. શું લેવાનો અફસોસ થાય? મુકેશભાઈ, એકવાર ઘટના એવી બની, રાજુલાની અંદર 17 રોયલ્ટી હતી. ઘડીક જ આવે છે, આમ ઘડીક જ આવે છે. રાજુ એક જ ગામની અંદર 17 રોયલ્ટી એચીવર. 2010 ની વાત કરું. હવે ત્યારે ઈ સમયની અંદર 2010 માં એવા રોયલ્ટી એચીવર કે જે મહિને 25,000 થી લઈ અને 90,000 રૂપિયા કમાય ઈ સમયની અંદર આવા 17 લોકો. આમાંનો 13મો હું છું. ઉપલા 12 એકે હાજર નહીં થાય. એવું ન માની લેતો આપણે આરસીએમ આવી ગયા થઈ જાય. હું આવી ગયો તો 2008 માં. આપણે હું આવી ગયો તો પણ મારામાં આવ્યું 2015 પછી. જ્યાં સુધી હું એમ કહું તમે ચોખ્ખું ન કરો, પોતાનું કારણ ક્લિયર ન કરો ત્યાં સુધી કાંઈ નહીં. ગયો તો ભીલવાડા, અને ભીલવાડા કે આવ્યા પછી મને થોડી એવી ખબર હતી કે આની અંદર આવી રીતના ટીમ હોય ને આવી રીતના કામ કરવું. કાંઈ નહીં, ખુદ ડાયરેક્ટ ટીસી છાબડા. પહેલી વાર બેઠો ને પ્રાણગીત જીવનને ખોજ અને શક્તિ ખજાના આવીને ગાંડાની જેમ ચાલુ કર્યું. નક્કી હરસામ આરસીએમ કહેતા શું કરવાનું? હેલ્થ કાર્ડનું નાનું લીટર વાળી પેટીનું ખોખું લેવાનું, એમાં 8-10 પ્રોડક્ટ મૂકવાની, એક ચાનું પેકેટ, એક હળદર, એક મરચું, એક તેલનું પાઉચ, 2 ફેરેનસાઇટ ટૂથપેસ્ટ, આવી 7-8 વસ્તુ મૂકી દેવાની. નક્કી કરેલું કે આ કોઈને જ્યાં સુધી હું કાંઈ સેલ ન કરું ત્યાં સુધી ખાવ નહીં. આને કહેવાય ક્યાં? શું કહેવાય? આને કહેવાય બલિદાન. મારી પ્રિય વસ્તુ છોડી દઉં. ઘણા મને ઓળખે છે, ઘણા ખ્યાલ છે. હમણાં સુધીની છેલ્લા 10 મહિના ત્યાં એક દિવસની ઓછામાં ઓછી 1.5 લીટર ચા પીતો. હવે ચા પીવો કરીને ઓલા મને સાઈન 2 કપ પીવડાવ. છોડી દીધું એક જ ચા. બોલા ખબર એટલે આપણે આમ જિંદગીની અંદર કે આમ જગ્યાએ આપણે જો ન કરી શકતા હોય ને તો આજ આપણને આરસીએમ એટલી હદે મજબૂત બનાવે છે કે તમે ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે એવા સંજોગોની અંદર જીવી જાવ ને એટલી હદે તમને મજબૂત બનાવે છે. એટલે આ સેવાનું કામ છે ભાઈ. ખરા માણસ દગી જાય, થાકી જાય છે, નથી ભાઈ, નિરાશ થઈ જતા, આપઘાત કરી લેતા, સ્ટ્રેસમાં આવી જતા. ઘણા નથી અને સ્ટ્રેસની હિસાબે પેરાલિસિસ આવી જાય. પ્રયાસ પેલો હું તમને કહું કરો કે મારા ઘરની અંદર 100% સામાન. તો પ્રોડક્ટ વિશે તમારે બધી પ્રોડક્ટ વિશે તો આજ વાત નથી. આપણી પાસે લિમિટ સીમિત સમય હોય. રાતે 9 વાગ્યાનો પ્રોગ્રામ આવે છે, અહીંયા તો હોમમાં સિવાય બાકીના દિવસ ખાલી જ હોય. આપણે એવું કોઈ બાનું દેતા ને ફીલમાં હોય ચેક કરું. મારા ગ્રુપમાં 25,000 હમણાં શરૂમાં જેમથી ઉપાડ્યું કે મનાણા હું મને કે હાજે ફીલ કરવાનો ટાઈમ હોય 9 વાગ્યા મીટિંગ તો કે ગોઈતા ચેક કર્યા. તો પેલા પ્રોગ્રામમાં ચેક કરું પછી ફોન કરો ક્યાં છો રામ. બરોબર અહીં જેટલા બેઠા ને એમાંથી હું તમને કહી શકું, આમાંથી મુકેશભાઈ 20% કદાચ ફિલ્ડમાં હોય તો બાકી 80% આપણે કરીએ ટીવી સામે, કાં તો કપા મારવામાં, કાં તો બાલ્કનીમાં બેહવામાં, કાં તો ગાર્ડનમાં બેહવામાં થઈ શકીએ. મને એટલી ખબર પડે મારો સમય ક્યાં જાય છે, મારો સમય વેસ્ટ થતો નથી.
એક જ સૂત્ર રાખવું. અને મારા જીવનમાં તો હતું ભાઈ, ટાઈમ ઇઝ મની. સમય છે પૈસા છે. અને ખાલી ટાઈમ જો તો સાંભળતો, પછી રાતનો સમય હોય, બપોરનો, તમારો ખાલી ટાઈમ આજ તમે ક્યાં સ્પેન્ડ કરો છો એની ઉપરથી ઈ ખાલી સમય નક્કી કરે કે તમારા 5 વર્ષ પછીનું જીવન કેવું હોય છે. તમે અમીર બનશો કે ગરીબ રહેશો. અમીર કોને કહેવાય? સામાન્ય ઓછામાં ઓછી મહિને લાખ ઉપરની આવક જોઈ તો કહીએ કે પણ લાખમાં વધતું તો નથી. જો મારે અહીંયાથી લાખમાં મારે અહીંયા વધતું નથી. તો બહુ સમજવા જેવી વાત છે. વ્યવસ્થિત રીતે જીવવું હોય ને, અને આજ આપણને આરસીએમઈ મોકવાય. શું કામ કરવાનું છે ભાઈ? પહેલું એવી પ્રોડક્ટ કેમિકલ વગર કુપોષણ માટે, ગર્ભની અંદર બાળક હોય ત્યાંથી લઈ અને માણસ જ્યાં સુધી જીવે, ઓવરવેટ હોય તો એના માટે છે, જોઈન્ટની પ્રોબ્લેમ હોય તો એના માટે છે, એન્ટીઓક્સિડન્ટ આપણા ખોરાકમાંથી ઘટી ગયા, ગામા ઓરિજિનલ છે આપણી પાસે. તેલની અંદરથી જ્યાં તેલ છે, આનું રાઈસ બ્રાન્ડ તેલ છે, એ કદાચ 1% કહીએ તો ગામા ઓરિજિનલ 100% છે. ગમે એવી બીમારી પાડી દે, કેન્સર જેવા કેન્સરને પાડી દે એવી તાકાત છે આની અંદર. અને પાછું શેના મમરાના ભાવમાં અમારે કેટલી ખાય નક્કી જ નહીં. 4 દી ડબ્બી પૂરી હો, ચોથો દિવસ ચોથે દિવસે ડબ્બી પૂરી જાય, 9 તમારે મિસિસ પીવે. અને આપણા હાથમાં જેટલી આવે એટલી, સવારમાં જેટલી આમ કાઢો ને, જેટલી બહાર આવે એટલી, 3 આવે 3 ને 4 આવે 4. સમજાય છે? એટલે આપણે જો આની અંદર જ્યારે આપણે આપવાની વાત આવે ને, આના માટેની વાત આવે ને, ત્યારે આપણે ગણતરી કરી છે. આના માટેની વાત આવે ને, ચાલો હોટલમાં જમાઈ ગયા છે, ત્યાં 1500 રૂપિયા વાર નહીં લાગે. ત્યાં 1200 રૂપિયા 4 જણા ગયા હોય, 1200-1300 રૂપિયા ત્યાં વાર નહીં લાગે. ત્યાં વિચાર નહીં કર્યા. પહેલી વસ્તુ, મારા ઘરમાં 100% સામાન વપરાવો છે. ખાસ મહત્વપૂર્ણ વાત ભીલવાડા જો કહેતો હોય કે જો તમે અત્યારે હજી તમારો જેવો કઈ વિચાર હોય મને ખબર નથી, બાકી પહેલી વખત જ્યારે મને કહેતા હતા, મને કે હાલ ભીલવાડા, મેં એક કામ કર, તારે મને લઈ જાવ, તારી વ્યક્તિ જોઈ છે ને, મેં આને લેતો હતા. એટલે અમે હારોર કામ કરતા, અમે હારોર શરૂઆત થઈ હતી. હવે મારી અપ્લાય નથી. ઈ ભીલવાડાથી આવ્યા પછી 3જા મહિને સ્ટાર પીલ બની ગઈ. મેં જેને મોકલો તો ઈ મને સમજાવ્યું કે આમાં શું હું, એટલે મને કારણ તો મને બધા આપતા હતા. મને કે પ્રોડક્ટ બનતી જોવા મળે, મને કે ત્યાં ઓડિટોરિયમ હોય, જ્યાં સેલિબ્રેશન થાય, ત્યાં ઈ જોઈને તમારું સપનું બને, તમને તમારું વિઝન ક્લિયર થાય. એક ઘઉંનો દાણો 2.5 કિલોમીટરથી સફર કરે, 14 જગ્યાએ પ્રોસેસ થઈને બહાર નીકળે, ત્યાં સુધી ઈ ઘઉંનો દાણો ગરમ નથી થતો. ઈ આટો વગર ગરમ છે આપણી પાસે આજ સુધી આવે. આપણી પાસે એક દોરામાંથી કઈ રીતે કાપડ બનીને બહાર નીકળે, આખું પ્રોસેસિંગ આવું તમે જોઈ શકો, એને કલર કઈ રીતે થાય, આ બધું જોઈ શકો તમે. આવો મોકો છે, કોઈ આપણને જોવાય નહોતી પ્રોડક્ટ. મુખ્ય 2 વાત. એક તો અત્યાર સુધીનું હું એવું બોલતો 10,000 કરોડની પ્રોપર્ટીના માલિક છે. અત્યારે તો 10 નથી, 45,000 કરોડની 185 ફેક્ટરી છે ભારતની અંદર. 185 ફેક્ટરી છે આરસીએમ. 45,000 કરોડની કંપનીના માલિકને રૂબરૂ મળવાનો મોકો. અહીંયા મારા બધા હથિયાર પડી ગયા હતા. બોલાવ ખબર, તમારે જે ક્ષેત્રમાં અથવા તો તમારે જેટલા લેવલથી આગળ જવું હોય ને, એ ક્ષેત્રના અમીર લોકોના ટચમાં રહેવું, સંગતમાં રહેવું અને એના માહોલમાં રહેવું. હું માનું છું આજ મારાથી કોઈ મોટા લેવલ જો વાત કરતો હતો ને યોગ્યતાની, મારી જ્યારે ઈગલ પી નથી ને, ઈગલ મારી ત્યાં નથી ઈગલ 1.15 નું ટર્નઓવર આવે ને, એમાં કેટલો આવે? ચાર્ટ રાખજો, ચાર્ટ આવે છે. કારણ કે જ્યાં સુધી તમે એનો વિચાર નહીં કરો, મારી ટીમની અંદર મુકેશભાઈ મને 1.5 વર્ષ લાગી ગયું 1 લાખની માનસિકતા બનાવવા. તો આવવાની વાત તો પછી ની, જો 1 લાખ મોઢામાંથી બોલે નહીં ઘડીકમાં. આ માનસિકતા હવે જ્યારે કે ભાઈ મને મોકલા પછી અને મળીને આવ્યો, મેં કીધું આમાં કાંઈક તો છે. અને મને આ વસ્તુ ટચ કરી દીધી. મને કે એ વ્યક્તિને મળવાનો મોકો છે. એટલે મને ઈગલના લેવલે, અને આમ તો પહેલા 2-3 વખત હું એકલો ગયો હતો, અને એકલામાં મને ઘણા આણી કાઢતા. મને કે હું એકલો, જો ભાઈ બીજાને આવું આવે ન જાય કે મારું ગામ બાફરામાં છે. શરૂઆતના આપણે એવું જ હતું, બીજાને આવું આવે કાંઈ હું મારી હાથો સાંભળતો. પહેલી વખત એકલો, બીજી વખત એકલો, ત્રીજી વખત એકલો, ચોથી વખત 4 જણા મારી ભેગા થયા હતા. હાલની મેં કીધું મળીને એવું લાગે ઉદયપુર આટો મારતા
આપણે ઘણીવાર એવું કરીએ, ચોકલેટ આપી આપણે ઉદયપુર આટો મારતા. 5મી વખત ઈગલના લેવલે મેં 2 બસ ભર્યું અને મની બેક ગેરંટી આપી મની બેક અને બધી પ્રોડક્ટ બનતી જોવાનો મોકો, આરસીએમ ના પ્રણેતાને મળવાનો મોકો, ત્યાં અહીંથી ગમે એટલા એચિવમેન્ટ કરીને ક્યાં હોય આ લોકોનો સેલિબ્રેશન જોવાનો મોકો. અને મેં કીધા પ્રમાણે નથી તો તમારો ફાળો મારું મોટું, પૈસા મારી પાસે ડબલ લીધા પાછા. પણ આજ સુધી મારી પાસે કોઈ માંગ્યા નથી. અને મને એક વાત ફાઇનલ હતી કે ભાઈ જેમ તમે જેને જે માનતા હોય, તમે જે કાંઈ ભગવાનને કે કોઈ મંદિર કે કોઈ જગ્યા કે એને માનતા હોય ને, તમે છે ને ખાલી ઓબ્ઝર્વેશન કરજો. તમે જ્યાં જાઓ ને એ મંદિરમાં કે એવી જગ્યા ઉપર જાઓ ને એટલે તમને નબળો વિચાર ક્યારેય ન આવે. એમાં આરસીએમ વર્લ્ડમાં તમે જાઓ ને ભાઈ, હું તમને ભલામણ કરું કે ત્યાં તમે ખુદ પોતે પોતાના વિચારોનું ઓબ્ઝર્વેશન કરજો. ત્યાં જવાથી આજે હજારો લોકોના જીવન બચાવે. ત્યાં એ જગ્યા ઉપરથી જે વ્યક્તિ સંકલ્પ લઈને આવ્યા છે ને એ ઘટના બની છે. એમાં હું મારી જયારે ઈગલ પિન હતી ને, ત્યારે હું બસ લઈને ગયો હતો ને, 2 બસો હતી, રિટર્નમાં ફોલોપિંગ કર્યું, પ્લાનિંગ કર્યું. હવે પછીની નેક્સ્ટ એકેડેમી 3જા મહિને સીધો સ્ટાર પિન લઈને ગયો અને ઈ સ્ટાર પિન આવ્યા પછી ફરીથી મેં ત્યાં રોયલ્ટીનું સેલિબ્રેશન કર્યું. જો સાંભળજો, કારણ કે ઈ સેલિબ્રેશન મારી આંખ જોવે, મારી આંખ જોયા પછી વિચાર કરે, વિચાર થયા પછી વિઝ્યુલાઇઝેશન થાય, ઈ હાર પહેરાવે, ઈ મેડલ આપે, ઈ ટ્રોફી આપે, ઈ આપણા મનની અંદર ચિત્ર બને. અને ચિત્ર બને બનાવવું પડે. કારણ કે જો જોઈ લીધા પછી જો તમારી નજર ગાર્ડનમાં વહી ગઈ, ઈ જોયા પછી તમારી નજર બજારમાં વહી ગઈ, ત્યાં તરત જ સંકલ્પ, ત્યાં તરત જ ડિસિઝન થવું જોઈએ. અને ઈ ચિત્ર બને ને, ઈ ચિત્રએ મને ફેબ્રુઆરી મહિનાની અંદર કે 28 દિવસનો મહિનો હોય, સ્ટારમાંથી પ્લેટિનમ મળી ગયો અને પ્લેટિનમમાંથી સીધો સ્ટાર પર. પ્લેટિનમમાંથી સીધો સ્ટાર પર. બોલાવ ખબર એક જ સિદ્ધાંત હતો, પાછો વળી જોવાનું. કારણ કે આપણને ખબર જ છે કે આનું ભવિષ્ય શું છે, આનું ફ્યુચર શું છે. પ્રોડક્ટ જો વધતી જાય છે, દુકાનો વધતી જાય છે. મેં જ્યારે શરૂઆત કરી ને ત્યારે હરેશભાઈ ઠુમરને 12,000 રૂપિયા કમિશન હતું. કેટલું યામીને કેટલું ખબર છે કોઈને? હમણાં કીધું હતું માર્ચ, ખબર છે કોઈને? 5 લાખ ઉપર. હું જ્યારે મળ્યો ત્યારે કે હું 7,000 મહિનામાં કામ કરતો હતો અને કે હું અત્યારે, કારણ કે જ્યારે રાજુલા બાજુ ફિલ્મ આવે ને હું અમે કોઈ ઓળખતા નહીં, જોતાય નહીં, ત્યારે મળતા નહીં. મેં કીધું આ વ્યક્તિ, મેં કીધું એની કરતા મારી આવક અત્યારે 10 ગણી છે. એ સમયમાં મેં કીધું આની કરતા મેં કીધું મારી પાસે આવક મારી 10 ગણી છે. તો આ કરીએ કે શું કરીએ? પાછું મારું વિઝન જ એ વ્યક્તિએ ક્લિયર કરાવ્યું. મને એવું કહેવામાં આવ્યું હતું ટાઈમ ફ્રીડમ અને મની ફ્રીડમ જોવે ને તો લડી લે. હું કરવું હું પડે બોલો, કેટલા જોડવા પડે? આજ ન પડો, મેં કીધું આજે જ મળી જાવે. કેટલો સામાન લેવો પડે? મેં કીધું અત્યારે જ ઉપાડ લો. એમ નહીં, મને સિસ્ટમ. સામાન ઘરની અંદર ચાલુ કરો, સામાનને જાણો, સામાનને ચેક કરો, સામાનને મહેસૂસ કરો. જો તમને ફાયદો થાય, તમને એમ લાગે કે ભાઈ નહીં આ હકીકત આપણા ઘરની અંદર ફાયદો છે, તો લિસ્ટ બનાવો. લિસ્ટ બનાવ્યા પછી વાત કરો, સ્વીકારે ન સ્વીકારે એની માટે. લિસ્ટ બનાવ્યા પછી વાત કરો. અને જ્યારે ભીલવાડાનો ટાઈમ આવે, જ્યારે ભીલવાડાની ડેટ આવે, ત્યારે ઉત્સાહથી આ લોકોને લઈ જાઓ. ગમે એવી ગેરંટી મારી લઈ જાઓ. તમે કદાચ ભલે અહીંયા મારી ટીમમાં કોઈ છે નથી, મને ખબર નથી, પણ એક વાત ફાઇનલ છે, તમે આવો પછી જેને જેમાં વારો 17-18 છે, 19-20 છે, બરોબર. 2 હજી પ્રોગ્રામ બાકી. એક પ્રોગ્રામ આપણો 8નો આવી ગયો, આ 2 પ્રોગ્રામ બાકી છે. જો તમને એવું લાગે કે ભાઈ કિરણભાઈ કહેતા હતા એ પ્રમાણે નથી, તો તમે ફરીથી મને મળો, મારે પૈસા લઈ લો. તમે મને કહેજો તમ તારે, હું આપી દઈશ. કારણ કે આજ નહીં મુકેશભાઈ, મારી ટીમમાંથી આજ મેં આંકડો કાઉન્ટ કર્યો 1300 જણા. એક વ્યક્તિને લઈ જવા માટે ફાફા મારતો 7 વર્ષ પહેલા. 2 વ્યક્તિને જ્યારે મારે બસ કરવી હોય ને ત્યારે 70 જણાનું નક્કી કરવું પડે. એક વાર તો મેં 40 જણાનું નક્કી કર્યું અને 18 જણા બસમાં અમે ગયા. આજ મારી ટીમનો આંકડો મારી પાસે 1300 જણાનો. શું કરવું? કાંઈ નહીં, ટકવું પડે, ભરોસો રાખવો પડે. શું કરવું પડે? મારે મારું કામ કન્ટિન્યુટી કરવું પડે. મારે ઈમાનદારીથી મારે કામ કરવું પડે. મારે મારી ટીમની જવાબદારી મારે કામ કરવું પડે. મારી સાથે જે વ્યક્તિ આવે છે, હું મારા માટે નહીં, સિસ્ટમની મજબૂરી છે, મારું ટર્નઓવર વધશે એટલે મારું તો મોટું થશે. મારી સાથે જે વ્યક્તિ આવે છે ને એની રોયલ્ટી માટે જેથી કામ કરવા લાગી જાય,
નિસ્વાર્થ ભાવે પેટા લાગી જાય તે કામ થાય. વાતો તો ઘણી બધી છે. આને ઉદાહરણ નહીં લઉં.